નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે 4 પાર્ટ મૂકવાના છીએ, અને એ છે જાહેર વહીવટ. અને જાહેર વહીવટના જનરલ જે કાંઈ પણ પ્રશ્નો છે એ બધા આપણે લઈ લેવાના છીએ. લગભગ 1500 થી 2000 જેવા પ્રશ્નો છે, બધા લઈ લેવાના છે 4 ભાગની અંદર. અને આવનાર પરીક્ષામાં તમને લખલૂટ ઉપયોગી થવાનું છે, બરાબર? ચાહે તમારી પીએસઆઈ હોય, ચાહે તમારી કોન્સ્ટેબલ હોય. હવે તમને પહેલા સીધો પ્રશ્ન થશે, પીએસઆઈ કોન્સ્ટેબલમાં ક્યાં પૂછે? પણ તમે સરખી રીતે જોવો તો તમને ખબર પડશે કે પીએસઆઈ ચાહે કોન્સ્ટેબલ છે, આ બધાની અંદર જાહેર વહીવટમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. જ્યારે તમે આ પ્રશ્ન જોશો ત્યારે એ પૂછાયેલા પ્રશ્નો મેં આમાં લીધા છે, એટલે તમને સીધી લાઈટ થાય કે આ પ્રશ્ન પૂછાય, બરાબર? અને 1-2 માર્કનું જાહેર વહીવટ આવે જ છે, બરાબર? કારણ કે જાહેર સંબંધ સાથે આપણે સીધા પોલીસ કયો, પીએસઆઈ કયો, બરાબર, એ બધા સીધી જાહેર જનતા સાથે જોડાયેલા છે, તેમાંથી પ્રશ્ન પૂછાવાના છે અને આપણે આવડવું જ જોઈએ, બરાબર છે? એટલે આ બાબતને આપણે ધ્યાન રાખવાની છે. એ મિત્રો શરૂ કરીએ એની પહેલા, બરાબર, આજ આપણા માટે એમ કહેવાય કે સમગ્ર ભારત માટે, બરાબર, બહુ દુઃખનો દિવસ કહેવાય, બહુ દુઃખનો દિવસ, બરાબર? કારણ કે 14 તારીખ લગભગ લોકોને બધાને વેલેન્ટાઇન ડે યાદ હશે, બરાબર? પણ હું એવું માનું છું, પણ સાચો ભારતીય હશે ને, બરાબર, એના દિલની અંદર પુલવામા એટેક યાદ હશે, બરાબર? અને એ આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય, બરાબર? કે મારા ભારત દેશના 40 કરતાં વધારે શહીદો છે, બરાબર, એ પોતાની શહીદી વહોરી દે છે, પોતાનું જીવન આપી દે છે, બરાબર? તો આપણી આ સિરીઝ છે એ પુલવામામાં જેટલા શહીદો, બરાબર, એને શહીદી વહોરી છે, બરાબર, એની શ્રદ્ધાંજલિ માટે છે, બરાબર? કે એ લોકો જે બહારના દુશ્મનો છે, દેશની બહારના દુશ્મનોને તો રોકતા હતા, પણ આપણે દેશની અંદર રહેલા દુશ્મનો એને રોકવાના છે, બરાબર? ઘૂસણખોરી છે, શોષણ છે, બરાબર, એ ઉપરાંત જે કાંઈ પણ ચોરીઓ થતી હોય, કામચોરી થતી હોય, એ ઉપરાંત બધા સેટલમેન્ટ થાય છે, બરાબર? તો એ દૂષણોને આપણે નાથવાના છે. તો આપણે ક્યારે નાથશી? જ્યારે આપણે સરકારી નોકરી લઈ અને સિસ્ટમનો એક ભાગ બની અને આપણે એ ભાગને સુધારવાની કોશિશ કરવાની છે, એની સાથે જોડાઈ જવાનું નથી, બરાબર? તો આ વાત યાદ રાખજો, બરાબર? કોઈ મને પૂછે ને કે તમારે એઝ અ શિક્ષક તમારે શું જોઈએ છે, તો હું એમ જ માગીશ કે તમે સિસ્ટમમાં જોડાય અને સિસ્ટમને સુધારવાનો પ્રયત્ન કરો, બરાબર? જો દરેક વ્યક્તિ આટલું વિચારતું થઈ જશે ને તો સિસ્ટમ ઓટોમેટિક સુધરી જશે, બરાબર? સુધારવા માટે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. અને પુલવામામાં શહીદ થયેલા તમામ જેટલા પણ શહીદો છે, બરાબર, એને આપણે 2 હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરીએ, બરાબર, કે એમની આત્માને સદગતિ મળે, એમની આત્માને શાંતિ મળે, બરાબર? આટલા વર્ષ થઈ ગયા, પણ મિત્રો, એ જેને ગુમાવ્યું હોય એના પરિવારને ખબર, આ દિવસ આવતો હોય ત્યારે એનો પરિવાર શું ફીલ કરતો હોય એ માત્ર એ જ સમજી શકે, બરાબર? તો એમના માટે અને આપણે એના લાખ વંદન કરવા જોઈએ, બરાબર? કારણ કે મિત્રો, જીવ આપી દેવો એ સહેલી વસ્તુ નથી, બરાબર? એ બહુ અઘરું છે, બરાબર? પણ એ આપણે ન સમજી શકીએ, બરાબર? આપણે અહીંયા આરામ કરતા હતા, બરાબર, આપણે આ ઘરે હતા, શાંતિથી સૂતા હતા, બરાબર, અને એમની આ પોતાએ શહીદી વહોરી દીધી, બરાબર? એટલે બહુ અઘરું છે, પણ દેશ માટે શહીદ થયેલા છે, બરાબર? ઇન સર્ચ ઓફ ગોલ્ડ વી લોસ્ટ અવર ડાયમંડ, બરાબર, આવું કહેવાય છે. તો બસ, નવા હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડાવાનું પણ ભૂલતા નહીં. તો શરૂ કરતે હૈ ભગવાન કા નામ લેકે. જય ભદ્રકાલી સરકાર, જય ભદ્રકાલી. કોના મતે મનુષ્યનું કલ્યાણ એ જાહેર વહીવટનો મુખ્ય આશય છે? તો એચ ફાઇનરના મત મુજબ કે મનુષ્યનું એટલે કે લોક કલ્યાણ કરવું એ જાહેર વહીવટનો મુખ્ય આશય એટલે કે હેતુ છે. ગુજરાતમાં સૌપ્રથમ જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય ક્યાં શરૂ થયું હતું? તો કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જેને આપણે વીર નર્મદ યુનિવર્સિટી કહીએ છીએ, ત્યાં સૌપ્રથમ આ જાહેર વહીવટનું અધ્યાપન ગુજરાતની અંદર શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં જાહેર વહીવટના પ્રથમ પ્રોફેસર બનવાનું બહુમાન કોને ફાળે જાય છે? તો એમપી શર્માને ફાળે જાય છે, જે નાગપુર યુનિવર્સિટીમાં પ્રથમ પ્રોફેસર બને છે. પણ ભારતના જાહેર વહીવટના પિતા તરીકે આશીષ રંજનને ઓળખવામાં આવે છે. આમાં બહુ કન્ફ્યુઝન થાય બધાને, બરોબર? એટલે હવે આ વસ્તુ નોટ કરી લેવાની છે. એડમિનિસ્ટર કઈ ભાષાના 2 શબ્દોનો બનેલો છે? તો લેટિન ભાષાના 2 શબ્દો ઉપરથી બનેલો છે. ભારતમાં સૌ પ્રથમ જાહેર વહીવટનો વિષય કઈ યુનિવર્સિટીએ દાખલ કર્યો હતો? તો એ કર્યો હતો 1930માં લખનઉ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ. લખનઉ યુનિવર્સિટીએ જાહેર વહીવટ વિષય સૌ પ્રથમ ક્યાં અભ્યાસક્રમમાં દાખલ કર્યો? તો એમએ એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની અંદર જાહેર વહીવટને એક વિષય તરીકે એડ કરવામાં આવે છે. વહીવટ શબ્દનો અર્થ શું થાય છે? તો વહીવટનો અર્થ થાય છે સેવા કરવી, સંચાલન કરવું અથવા કાર્યો પૂરા કરવા, આવો વહીવટનો અર્થ થાય છે. જાહેર વહીવટ શબ્દમાં જાહેર શબ્દ કઈ બાબતનો છે? તો જાહેર મતલબ રાજ્યને લગતી બાબતોનું સૂચન કરે છે. સૌથી પ્રાચીન કાયદા સંગ્રહ મનુસ્મૃતિના રચયિતા કોણ છે? તો એ છે મહર્ષિ મનુ, બરાબર? એના ઉપરથી જ નામ પડ્યું છે મનુસ્મૃતિ. પછી
વર્ષ 1937માં ભારતની કઈ યુનિવર્સિટીએ સૌપ્રથમ વિશ્વ જાહેર વહીવટ ઉપર ડિપ્લોમાનો કોર્સ શરૂ કર્યો? તો એ કર્યો હતો મદ્રાસ યુનિવર્સિટી દ્વારા. પછી જાહેર વહીવટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો રાજ્ય વહીવટ અથવા સરકારી વહીવટના નામથી ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? તો આપણા ચાણક્યજી, જેનું મૂળ નામ વૈષ્ણુગુપ્ત હતું અને આપણે એને કૌટિલ્યના નામે પણ ઓળખીએ છીએ. બરોબર, ચોટલી રાખતા પણ એમ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. બરોબર, અને એ પરિભાષા સાચી કરી અને દેખાડી દીધી અને ધનાનંદની પથારી ફેરવી નાખી. બરોબર, કયા ભારતીય સમ્રાટે પોતાની દિનચર્યા 3 ભાગમાં વહેંચી હતા? તો એ હતા હર્ષવર્ધન. હવે આ વસ્તુ છે એ આવે જાહેર વહીવટમાં. જે પરીક્ષામાં પૂછે ને ત્યારે આપણે એમ સમજી લઈએ કે આ તો હિસ્ટ્રીનો પ્રશ્ન છે. બરાબર, ભલે બેમાં કોમનલી આવતું, એમ તો કહે જાહેર વહીવટ અને બંધારણ ઘણું બધું કોમન આવે છે, પણ એ પૂછાણું હોય જાહેર વહીવટના ભાગ સ્વરૂપે. બરાબર, પછી આગળ જોઈએ તો વર્ષ 1949-50માં કઈ યુનિવર્સિટીએ ભારતમાં જાહેર વહીવટ અને ગવર્નન્સનો એક આખો અલગ વિભાગ બન્યો હતો? તો એ બન્યો હતો નાગપુર યુનિવર્સિટીની અંદર. જાહેર વહીવટ શબ્દમાં વહીવટ શબ્દ કઈ બાબતનો ઉલ્લેખ કરે છે? તો સરકારનો ઉલ્લેખ કરે છે. ધ પ્રિન્સ પુસ્તકના રચયિતા, એક પુસ્તકનું નામ પૂછવાની વધુ શક્યતાઓ રહેલી હોય છે. ધ પ્રિન્સ પુસ્તકના રચયિતા નિકોલા મેકિયાવેલી. પછી ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે IIPA પૂરું નામ પૂછાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્થાપના ક્યારે થઈ? તો કે 1954માં કરવામાં આવી હતી. જવાહરલાલ નહેરુના હસ્તે અને એની ભલામણ પોલ એપલબીએ કરી હતી. કોની ભલામણના આધારે IIPA ની સ્થાપના થઈ? તો પોલ H. એપલબીની ભલામણથી અને જવાહરલાલ નહેરુએ કરી હતી. પોલિટિક્સ પુસ્તકના રચયિતા તો એરિસ્ટોટલ દ્વારા આ પોલિટિક્સ નામનું પુસ્તક લખવામાં આવેલું છે. પછી આઈને અકબરી, બરોબર, ના રચયિતા કોણ છે? તો એ છે અબુલ ફઝલ. બરોબર, જેને આપણે અકબર નામ પણ કહીએ છીએ. તો આ બેની રચના છે એને જ કરેલી છે. અથવા તો અમુક બુક એમ કહે છે કે આ બે એક જ છે, અમુક બુક એમ કહે છે કે બે અલગ અલગ છે. જે હોય મૂળ રચયિતા એક જ છે, અબુલ ફઝલ. જાહેર વહીવટના વિસ્તૃત અર્થમાં સરકારની કઈ શાખાનો સમાવેશ થાય? વિસ્તૃત અર્થની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એટલે કે કારોબારી, ધારાકીય બાબતો અને ન્યાયિક બાબતો, આ ત્રણનો સમાવેશ થાય છે. જાહેર વહીવટના વિસ્તૃત ક્ષેત્રમાં માનનાર વહીવટી શાસ્ત્રીઓ કોણ છે? તો LD વ્હાઇટ છે, વુડરો વિલ્સન છે, પીફનર છે અને ડીમોક છે. આ બધા એમ કે જો તમારે જાહેર વહીવટનો આપણે તૈયારી કરવી છે, જાહેર વહીવટ વિશે જાણવું છે, જાહેર વહીવટ વિશે જાણવું છે, એનો ઇમ્પ્લિમેન્ટ કરવું છે કોઈ પણ દેશની અંદર, તો એની અંદર આ ત્રણ બાબતો એટલે કે કારોબારી, ધારાસભા જેને આપણે ધારાકીય બાબતો કહીએ, અને ન્યાયિક એટલે કે ન્યાયસભા, તો આ ત્રણ છે એ મહત્વની છે. ત્રણ ઉપર ધ્યાન દેવું જોઈએ. બરોબર, તો આ થયો વિસ્તૃત ખ્યાલ. જાહેર વહીવટના સંકુચિત ક્ષેત્રમાં માનનાર વહીવટ શાસ્ત્રીઓ તો કે લ્યુથર ગ્યુલિક છે, હર્બર્ટ સાયમન છે, વિલોબી છે અને હેનરી ફ્યોલ. આ બધા જાહેર વહીવટના સંકુચિત ખ્યાલને માનતા હતા. બરોબર, એ એવું નહોતા માનતા કે કારોબારી, ધારાસભાની, ન્યાયતંત્ર ત્રણને આપણે માન આપવું જોઈએ. એ લોકો માત્ર કારોબારીને જ મહત્વની ગણતા હતા. પછી આ પ્રશ્ન પૂછાયો છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નું પ્રકાશન કોણ કરે છે? તો IIPA નામની સંસ્થા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1954માં, જે આપણે હમણાં ઉપર જોયું. નીતિ વચન પુસ્તકના રચયિતા કોણ છે? બરોબર, તો કન્ફ્યુશિયસ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. પછી સામાજિક પરિવર્તનનું સાધન એટલે કે એજન્ટ ઓફ સોશિયલ ચેન્જ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો જાહેર વહીવટને ઓળખવામાં આવે છે. જાહેર વહીવટના સંકુચિત અર્થમાં કઈ શાખાનો સમાવેશ થાય છે? તો માત્ર કારોબારીને ધ્યાને લેવામાં આવે છે. જ્યારે વિસ્તૃત ખ્યાલની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણના ખ્યાલને ધ્યાને લેવામાં આવે છે. જાહેર વહીવટની વિકાસ યાત્રાની શરૂઆત ક્યાંથી થઈ? તો એ થઈ હતી અમેરિકાથી. ક્યાંથી થઈ? અમેરિકાથી થઈ હતી. IIPA ક્યાં આવેલી છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, દિલ્હી ખાતે આવેલી છે. રિપબ્લિક પુસ્તકના રચયિતા કોણ છે? તો મિસ્ટર પ્લેટો દ્વારા આ રિપબ્લિક નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું. કોના મતે જાહેર વહીવટ આધુનિક સંસ્કૃતિનું હૃદય છે, અને જો આધુનિક માનવ સંસ્કૃતિનું પતન થશે તો તેનું મુખ્ય કારણ વહીવટની અસફળતા જ હશે. આવું કહેનાર હતા ડોનહામ. કોણ છે? પ્રોફેસર WB ડોનહામે એવું કીધું છે. UPSCની પરીક્ષામાં જાહેર વહીવટને એક વિષય તરીકે કયા વર્ષથી દાખલ કરવામાં આવ્યો હતો? તો વર્ષ 1987થી આ વિષય તરીકે દાખલ કરવામાં આવેલો હતો. આના માટેનો આપણે બહુ ઘણા બધા સમય પહેલા એક વિડીયો બનાવેલો, એક નાનો અમથું કોષ્ટક છે, બરોબર, એની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાયું છે. ક્યાંક ને ક્યાંક તમે ચેનલમાં જશો તો તમને મળી જશે. બરોબર, એક નાનું અમથું કોષ્ટક છે, એની અંદરથી 15-20 પ્રશ્નો નીકળે એવું કોષ્ટક આપણે બનાવેલું છે. બરોબર, હજારો વર્ષ પહેલા. પછી વૈદિક કાળમાં વહીવટ શબ્દનો અર્થ શું થતો? એનો મતલબ આદેશ આપવો એવો થતો હતો. કયા વહીવટ શાસ્ત્રીના મતે વહીવટ સરકારનું સૌથી સ્પષ્ટ અંગ છે? તો આવું વુડ્રો વિલ્સન કહેતા હતા. આપણે એને શું કહીએ છીએ? જાહેર વહીવટના પિતા કહીએ છીએ.
મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતના કયા પર્વમાં જાહેર વહીવટની સમજ જોવા મળે છે? તો શાંતિ પર્વમાં જાહેર વહીવટની સમજ જોવા મળે છે. અને સભા પર્વની અંદર પંચાયતી રાજનો આપને ઉલ્લેખ જોવા મળે છે. બરોબર, તો આ મહાભારત એટલે ઇમ્પોર્ટન્ટ બને છે. જાહેર વહીવટમાં સરકારના કેટલા અંગો અને ક્યાં ક્યાં? તો કે સરકારના 3 અંગો: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. મેં તમને હમણાં કીધું, બરોબર. અને એક વખત એએમસી પરીક્ષા 2018માં પૂછાયું કે નીચેનામાંથી કયું જાહેર વહીવટના અંગમાં સમાવિષ્ટ નથી? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ સિવાયનું જો ચોથું હોય એ એમાં આવશે નહીં. બરોબર, તો આવી રીતે યાદ રાખવાનો. આવો પ્રશ્ન પૂછાણો 2018ના એએમસી પેપરમાં તમે જોઈ શકો છો. કયા વહીવટ શાસ્ત્રી વહીવટને સરકારની ચોથી શાખા માને છે? તો પ્રોફેસર વિલોબી છે એ વહીવટને ચોથી શાખા તરીકે ગણાવે છે. જાહેર વહીવટનો ખ્યાલ અભ્યાસની દ્રષ્ટિએ ક્યાંથી શરૂ થયો? તો એ અમેરિકાથી શરૂ થયો હતો. જાહેર વહીવટ અંતર્ગત નીતિ નિર્ણયની અમલવારી કોના દ્વારા થાય છે? તો નીતિ નિર્ધારણ કરનાર લોકો દ્વારા જ તેની અમલવારી કરવામાં આવે છે. સેબીનું પૂરું નામ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. બરોબર, એમાં કંઈ નવું નથી. 1988માં સ્થાપના થઈ અને 92થી કાર્યરત થયું હતું. જાહેર વહીવટના એકીકૃત દ્રષ્ટિકોણના સમર્થક તો પીફનર છે, માર્ક્સ છે અને એલડી વ્હાઇટ. આ ત્રણ છે એ એકીકૃત દ્રષ્ટિકોણના સમર્થનમાં હતા. અને બહુ બધી વાર પૂછાય ઘસાઈ ગયેલો પ્રશ્ન, પોસ્ટ કોર્બનો દ્રષ્ટિકોણ અથવા પોસ્ટ કોર્બનું સૂત્ર આપનાર વિદ્વાન કોણ હતા? તો લ્યુથર ગ્યુલિક હતા. કોણ હતા? લ્યુથર ગ્યુલિક. ભવિષ્ય માટેની કેડી તેમજ સંચાલકીય કાર્યોનો પાયો કોને ગણવામાં આવે છે? તો આયોજનને ગણવામાં આવે છે. બરોબર, આયોજનને શેની સાથે સંબંધ છે? તો ભવિષ્ય સાથે સંબંધ છે. આવું 12મા ધોરણમાં કોમર્સમાં તમે ભણ્યા હશો જો થોડું યાદ આવતું હોય તો. સંગઠનનું મગજ કોને કહેવાય? તો મગજ એટલે કે વિચારવાનું કામ કરવાનું છે. બરાબર, આયોજન કરવું હોય તો તમારે વિચારવું પડે, એટલે જ આયોજનને સંગઠનનું મગજ કીધું છે. જાહેર વહીવટ શબ્દના પ્રચલનની શરૂઆત ક્યારથી થઈ? તો કે 17મી સદીથી થઈ હતી. સરકારનું સૌથી સક્રિયશીલ અંગ કોને માનવામાં આવે છે? તો જાહેર વહીવટ છે એ સરકારનું સૌથી સક્રિયશીલ, કારણ કે પબ્લિક સાથે સીધે સીધું જોડાયેલું છે. બરોબર, ડાયરેક્ટલી પબ્લિકના પ્રશ્નો છે એનું સોલ્યુશન ત્યાંથી થતું હોય છે. જાહેર વહીવટના સંચાલકીય દ્રષ્ટિકોણના સમર્થક કોણ હતા? તો કે ભાઈ લ્યુથર ગ્યુલિક છે, હર્બર્ટ સાયમન છે, બરોબર, સ્મિથ બર્ચ છે અને થોમ્સન છે. બરોબર, આ બધા. અને આ બધા ક્યાંક ને ક્યાંક તમને ધોરણ 12માં અને કોલેજની અંદર સામે આવ્યા છે. બરોબર, આ બધા નામો એવા છે. બરોબર, લોક કલ્યાણકારી દ્રષ્ટિકોણનું સમર્થન કોણ હતું? તો કે ભાઈ એના સમર્થક હતા આ 3 વ્યક્તિઓ, એલડી વ્હાઇટ, એઝિકલ ડ્રોર અને અમરસન. આ 3 વ્યક્તિ એ દ્રષ્ટિકોણને સમર્થન આપ્યું હતું કે જાહેર વહીવટ થાય તો એમાં મુખ્ય બાબત લોક કલ્યાણની હોવી જોઈએ. પછી જાહેર વહીવટ શબ્દના પ્રચલનની શરૂઆત કયા વિસ્તારથી થઈ? તો પ્રચલનની શરૂઆત યુરોપથી થઈ હતી. પછી ટ્રાયનું પૂરું નામ જણાવો. આપણે કે ટ્રાય એટલે પ્રયત્ન, પણ ના. બરોબર, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટેલિકોમ રેગ્યુલેટરી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઘણામાં એન્ડ મૂક્યું હોય છે, ઘણામાં નથી મૂક્યું હતું. બરોબર, આધુનિક દ્રષ્ટિકોણના સમર્થક ડીમોક અને ગ્લેડન છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, થોડુંક ઇમ્પોર્ટન્ટ બને છે. સમાજની પ્રથમ જરૂરિયાત કોને ગણાય છે? તો સમાજની પ્રથમ જરૂરિયાત આપણે જાહેર વહીવટને ગણીએ છીએ. બરાબર, એના આધારે સમાજનું નિર્માણ થશે અને સામાજિક પ્રવૃત્તિઓ થશે. જાહેર વહીવટના વિશાળ દ્રષ્ટિબિંદુના સમર્થક કોણ હતા? તો વિલોબી છે, માર્ક્સ છે, એલડી વ્હાઇટ છે અને નિગ્રો. બરાબર, ફેલિક્સ નિગ્રો છે. આ બધા ચારે જે હસ્તીઓ આપેલી છે એ જાહેર વહીવટના વિશાળ દ્રષ્ટિકોણમાં માનતા હતા કે જાહેર વહીવટ માત્ર ને માત્ર લિમિટેડ પૂરતો નથી. બરાબર, એટલે કે લિમિટેડ નથી, એનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. પોકોકનું સૂત્ર એટલે કે પોકોકનો દ્રષ્ટિકોણ આપનાર કોણ હતા? તો પોકોકનું દ્રષ્ટિકોણ આપનાર હતા હેનરી ફેવલ. બરોબર, POCC. ઓલું કેમ આપણે પોસ્ટ કોર્બ હતું એના પોકોક કહેવામાં આવે છે. બરોબર, એટલે કોઈક ગુજરાતીમાં લખે ને પોકોક તો યાદ રાખજો, હેનરી ફેવલ જ આવે. સંચાલનની સફળતાનો આધાર શેના ઉપર છે? તો વ્યવસ્થા તંત્ર ઉપર રહેલો છે. વ્યવસ્થા તંત્ર માને માળખું. તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એને આપણે દોરવણી કહીએ છીએ. વિષય વસ્તુ દ્રષ્ટિકોણ આપનાર વિદ્વાન કોણ હતા? લેવિસ મોરિયમ નામના વ્યક્તિ છે એ વિષય વસ્તુ દ્રષ્ટિકોણને મહત્વ આપતા હતા. દોરવણીનું કાર્ય કઈ બાબતથી સરળ બને? તો માહિતી સંચારથી દોરવણી આપવાનું કામ સરળ બને છે. સંકલન કરવું અથવા સમન્વય કરવાની બાબતને આપણે કોઓર્ડિનેટિંગ કહીએ છીએ. પોસ્ટ કોરમાં આવે છે. બરાબર, પછી કયા દ્રષ્ટિકોણને આદર્શવાદી દ્રષ્ટિકોણ પણ કહેવામાં આવે છે? તો જે દ્રષ્ટિકોણમાં લોક કલ્યાણકારી પ્રવૃત્તિ થતી હોય તો આ આદર્શવાદી દ્રષ્ટિકોણ છે એ લોક કલ્યાણકારી દ્રષ્ટિકોણ પણ કહેવાય છે. કારણ કે જાહેર વહીવટનો મુખ્ય હેતુ શું છે? લોક કલ્યાણ કરવાનો. બરોબર ને? આ પ્રશ્ન 2014 કે 16ની બિન સચિવાલય પૂછાણો હતો. ઈસવીસન 1887માં પ્રકાશિત થયેલા વહીવટનો અભ્યાસ નિબંધના લેખક કોણ હતા? તો વુડ્રો વિલ્સન હતા. ચોક્કસ હેતુની પ્રાપ્તિ માટે નિશ્ચિત વ્યક્તિઓ સમક્ષ રજૂ કરેલી વિગતવાર માહિતીને શું કહેવાય? તો એને અહેવાલ કહેવામાં આવે છે.
પર્સી મેકવિને જાહેર વહીવટમાં કઈ 3 બાબતોને મહત્વ આપ્યું છે? તો કે ભાઈ એક તો મનુષ્ય બહુ મહત્વનો ભાગ ભજવે છે, એક કાયદાઓ અને એક ભૌતિક સંસાધનો. આ ત્રણેય બાબતો છે એ જાહેર વહીવટની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. પછી બરોબર પોસ્ટલેક, બરોબર, જો પોસ લેક, બરોબર, આને બોલાય આવી તો કદાચ ગુજરાતીમાં કોઈક વખત લખે, બરોબર, બાકી POSLC લખો પણ આને કહેવાય ગુજરાતીમાં પોસ્ટલેક. તો પોસ્ટલેક કયા વહીવટ શાસ્ત્રીની દેન છે? તો ક્રુન્તઝ એન્ડ ઓડોનલ, બરોબર, ક્રુન્તઝ એન્ડ ઓડોનલ હતા, બરોબર, આ કુડ્ઝ નહીં આવે, ક્રુન્તઝ આવશે. તો ક્રુન્તઝ એન્ડ ઓડોનલ હતા, એને આ પોસ્ટલેકની ફોર્મ્યુલા આપેલી છે. પોસ્ટલેકનો અર્થ જણાવો તો પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝિંગ, S ફોર સ્ટેટિંગ, L ફોર લીડિંગ અને C ફોર કંટ્રોલિંગ. તો આવું પૂછાય જ છે, બરોબર, કે પોસ્ટલેકમાં P ઇઝ ઇક્વલ ટુ પછી આમ ડેશ 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 કર્યું હોય તો આપણે લખી નાખવાનું પ્લાનિંગ. 1887 થી 1926 સુધીનો જાહેર વહીવટનો પ્રથમ તબક્કો કઈ બાબત પર આધારિત હતો? તો કે ડિક્ટોનોમી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે કે રાજનીતિમાંથી વહીવટને અલગ કરવાનું, એનું દ્વિભાજન કરવાનું. પછી પ્રગતિનું બેરોમીટર કોને કહેવાય છે? પૂછાયેલો પ્રશ્ન છે. તો અહેવાલને પ્રગતિનું બેરોમીટર કહેવામાં આવે છે. ઈસવીસન 1812માં જાહેર વહીવટના સિદ્ધાંતો પુસ્તકની રચના કોણે કરી હતી? તો ચાર્લ્સ જીન બ્રાઉનિયન, બરોબર, આ બેની નહીં આવે, ચાર્લ્સ જીન બ્રાઉનિયને કરી હતી, ફ્રાન્સના હતા વ્યક્તિ, બરોબર, ચાર્લ્સ જીન બ્રાઉનિયન. જાહેર વહીવટ પર પુસ્તક લખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો ચાર્લ્સ જીન બ્રાઉનિયન, બરોબર, ફ્રેન્ચ ભાષામાં ફ્રાન્સના હતા તો એ લખ્યું હોય. પછી ઈસવીસન 1859માં એડમિનિસ્ટ્રેટિવ સ્ટડીઝ પુસ્તકની રચના કોણે કરી? તો વેવિયન દ્વારા કરવામાં આવી હતી. પોલે કયા વહીવટ શાસ્ત્રીની દેન છે? તો સ્ટીફન રોબિન્સે આ પોલે, બરોબર, નામનું આ એક સૂત્ર આપેલું છે, ફોર્મ્યુલા પ્રોવાઈડ કરે છે અને એનું પણ આવેલું જ છે આપને, બરોબર, કે પોલેનો અર્થ જણાવો તો P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝિંગ, L ફોર લીડિંગ અને E ફોર ઇવેલ્યુટિંગ, બરોબર. શું છે ઇવેલ્યુટિંગ? વુડ્રો વિલ્સનનો નિબંધ વહીવટનો અભ્યાસ, જેને આપણે ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહીએ છીએ, એ કયા મેગેઝિનમાં પ્રકાશિત થયો? તો પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલીની અંદર પ્રકાશિત થાય છે. પોક કયા વહીવટી શાસ્ત્રીની દેન છે? તો કાસ્ટ એન્ડ રોઝન વિગ દ્વારા આ પક ફોર્મ્યુલા આપવામાં આવી છે. હવે એનું પણ ડિસ્ક્રિપ્ટિવ આપી દીધું છે. તો P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝિંગ અને C ફોર કંટ્રોલિંગનો સમાવેશ થાય છે. ઉદારવાદી લોકતાંત્રિક રાજ્ય ઉદયનો શ્રેય કોના ફાળે જાય છે? તો વુડ્રો વિલ્સનના ફાળે જાય છે. પછી આપેલું છે વહીવટી સિદ્ધાંતોના કાળ તરીકે જાહેર વહીવટના કયા તબક્કાને ઓળખવામાં આવે છે? તો એ બીજા તબક્કાને ઓળખવામાં આવે છે. બીજા તબક્કાનો કાર્યકાળ 1927 થી લઈ અને 1937નો હતો, બરોબર, કે આની અંદર જાહેર વહીવટના સિદ્ધાંતો ફલિત થયા. પછી આધુનિક વહીવટનો અભ્યાસ સૌપ્રથમ કયા દેશમાં શરૂ થયો? જો આધુનિક વહીવટની વાત છે તો જર્મનીથી સૌપ્રથમ એની શરૂઆત થઈ હતી. જાહેર વહીવટના પિતા તરીકે તો આપણે વુડ્રો વિલ્સનને ઓળખીએ છીએ, બરોબર. પોમ્સી, બરોબર, આને શું કહેવાય? POMC. પોમ્સી કયા વહીવટ શાસ્ત્રીની દેન છે? તો હર્ષે અને બલેન્ચાઈ, બરોબર, શું નામ છે? હર્ષે અને બલેન્ચાઈ દ્વારા આ સૂત્ર આપવામાં આવેલું છે. તો વળી પાછું એનું ડિસ્ક્રિપ્ટિવ આપ્યું છે. P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝિંગ, M ફોર મોટિવેશન અને C ફોર કંટ્રોલિંગનો સમાવેશ થાય છે. વહીવટી સિદ્ધાંતોના વિકાસનો સુવર્ણયુગ કયા તબક્કાને કહેવામાં આવે છે? તો બીજા તબક્કાને, કારણ કે એની અંતર્ગત શું થયું? તો કે જાહેર વહીવટના સિદ્ધાંતો ફલિત થયા હતા. અમેરિકન જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો FJ ગુડનાવ, જે શબ્દ ખવાઈ ગયો છે, બરોબર, FJ ગુડનાવ અને CJ ગુડનાવ, જે આ વુડ્રો વિલ્સન છે એમના શિષ્ય હતા, બરોબર, અને એમાંથી FJ ગુડનાવ છે એને જાહેર વહીવટ અમેરિકાની અંદર વિકાસ થાય એના માટે સારા એવા પ્રયત્નો કરેલા, એટલે એને અમેરિકન જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? FJ ગુડનાવને, બરોબર. ઓપ્શનમાં CJ ગુડનાવ પણ મૂકશે એટલે ભૂલ નહીં ખાવાની. જાહેર વહીવટના અધૂરાપણાને દૂર કરવા કયા દ્રષ્ટિકોણની શરૂઆત થઈ? તો આધુનિક દ્રષ્ટિકોણની શરૂઆત થઈ. રૂઢિગત જે દ્રષ્ટિકોણ ચાલુ હતો એને બદલો અને આધુનિક દ્રષ્ટિકોણ આપણે ત્યાં રાખેલો છે. જાહેર વહીવટના કયા તબક્કાને પરિપક્વતાનો કાળ કહેવામાં આવે છે? તો 5મો તબક્કો છે એ પરિપક્વતાનો કાળ છે. જાહેર વહીવટને રાજકીય બાબતોથી અલગ કરી એક વિજ્ઞાનના રૂપે સ્થાપિત કરવાનો સૌપ્રથમ પ્રયત્ન છે વુડ્રો વિલ્સને કર્યો હતો. ખાનગી વહીવટ અને જાહેર વહીવટ વચ્ચે ભેદ ન માનનાર, કે ભાઈ ખાનગી જાહેર વહીવટ બે છે આવું કહેનાર ક્યાં હતા? હેનરી ફેવલ છે, મેરી પાર્કર ફોલેટ છે, અહીં પાર્ડર નહીં આવે, મેરી પાર્કર ફોલેટ છે અને લિન્સે ઉર્વિક છે. આ ત્રણે એમ કીધું કે ભાઈ જાહેર વહીવટ તમે ખાનગી વહીવટ કહો કે જાહેર વહીવટ કહો, બે એક જ છે, બરાબર, પણ ખરેખર એવું ન હોય. પછી કયા વહીવટશાસ્ત્રીએ પોતાના પુસ્તક ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જાહેર વહીવટની રાજનીતિ વિષય વસ્તુથી અલગ પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું? બરોબર, તો એ હતું LD વ્હાઇટ દ્વારા લખાયેલું છે. તો કદાચ આ પુસ્તક લખી અને પૂછી લે કે આ પુસ્તકના લેખક કોણ છે? તો LD વ્હાઇટ છે.
ભારતે સ્વતંત્રતા પશ્ચાત જાહેર વહીવટના બાહ્ય પરિવર્તન માટે મુખ્યત્વે કઈ બાબતનો સહારો લીધો? તો કે ભાઈ પોલ એપલબી હતા, એમના 2 અહેવાલો અને ગોરવાલનો અહેવાલ, અને 1966માં જે વહીવટી સુધારણા આવ્યો, બરાબર, પ્રથમ વહીવટી સુધારો જે આપણે 1966 થી 70માં આવ્યો, આ 3 બાબતોને ધ્યાને લીધી હતી. તો આ 3 બાબત આવી શકે છે. પછી કેમ્લરવાદ સાથે કયા દેશો સંબંધિત છે? તો જર્મની અને ઓસ્ટ્રિયા જોડાયેલા છે. જાહેર વહીવટના કયા તબક્કામાં વહીવટી સિદ્ધાંતોને પડકારનો સામનો કરવો પડ્યો હતો? તો ત્રીજો તબક્કો છે એના વહીવટી સિદ્ધાંતોને પડકારનો તબક્કો કહેવાય છે. એટલે કે આ પડકારનો જ તબક્કો હતો, બરાબર. એની અંદર જાહેર વહીવટ ઉપર પડકાર કરવામાં આવ્યો. જેમ્સ સુચેન છે, બરાબર, રોબર્ટ ડાહલ છે, એ બધા હતા એ વહીવટશાસ્ત્રીઓ, એ બધા એના ઉપર પડકાર કર્યો કે ભાઈ જાહેર વહીવટના સિદ્ધાંતો યોગ્ય નથી, બરાબર. પછી એફજે ગુડનાવ કઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કરતા હતા? તો કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર. કયા વહીવટશાસ્ત્રીએ સંગઠનને જીવંત એકમ કહ્યું છે? ચેસ્ટર બર્નાર્ડે સંગઠનને જીવંત એકમ કહ્યું છે. જ્યોર્જ ઝિંકે કયા જૂથના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા? તો કેમ્લરવાદના હતા. આપણે ઉપર જ જોયું, બરોબર, કયા 2 દેશોની સાથે જોડાયેલા છે. જાહેર વહીવટના 6થા તબક્કાની કઈ ઓળખ મળી? તો કે ભાઈ ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે કે નવા જાહેર વહીવટનો કાળ કહેવાયો. જાહેર વહીવટની પ્રથમ પુસ્તક બનાવવાનું બહુમાન કોને જાય છે? તો LD વ્હાઇટને જાય છે, બરોબર. ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જે આપણે ઉપર હમણાં જોયું. પછી વુડ્રો વિલ્સનને એક શાસ્ત્રના રૂપમાં જાહેર વહીવટના જનક તરીકે કોણે ઓળખાવ્યા? તો પ્રોફેસર ડ્વાઇટ વાલ્ડો છે, એમને આ વુડ્રો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહ્યા હતા. પ્રોફેસર ડ્વાઇટ વાલ્ડોએ કયા પુસ્તકમાં વુડ્રો વિલ્સનને જાહેર વહીવટના પિતા તરીકે ઓળખાવ્યા? તો કે ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બરોબર. ઓલું જો ઉપરનું પુસ્તક હતું અલગ હતું, ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતું, અને આ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમાં પાછી ભૂલ ન થાય, બરોબર. તો પ્રશ્ન એવો પૂછાય ને કે ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તકના રચયિતા કોણ છે? તો LD વ્હાઇટ. ધી સ્ટડી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પુસ્તકના રચયિતા કોણ છે? તો ડ્વાઇટ વાલ્ડો. તો આ 2 અલગ અલગ છે, ખાલી ઇન્ટ્રોડક્શન ટુ મૂકે એટલે એના લેખક બદલી જાય છે. પેડલ્ટન અધિનિયમ 1883 કઈ બાબત સાથે સંબંધિત છે? તો યોગ્યતાના આધારે ભરતી કરવા સાથે સંબંધિત છે. કયા વહીવટશાસ્ત્રીએ વહીવટી સિદ્ધાંતોને વહીવટી કહેવતો તરીકે ઓળખાવી છે? તો હર્બર્ટ સાયમન છે, એને વહીવટી કહેવતો કીધી છે. કઈ બાબતને જાહેર વહીવટના અભ્યાસને પ્રથમ યુગની પ્રવર્તક ઘટના મનાય છે? તો વુડ્રો વિલ્સનનો નિબંધ હતો વહીવટનો અભ્યાસ, એને. પછી જાહેર વહીવટના કયા તબક્કામાં મેક્સ વેબરનું સાહિત્ય અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને તેના સત્તા, નોકરશાહી અને આદર્શ પ્રારૂપ સંબંધિત વિચારધારાએ ઉથલ પાથલ મચાવી દીધી? અને એ હતો ત્રીજો તબક્કો. કયો હતો? ત્રીજો તબક્કો. જાહેર વહીવટ તેના કયા તબક્કામાં ફરી તેની બાલ્યાવસ્થામાં આવી ગયું? તો ચોથા તબક્કાની અંદર ફરી તે બાલ્યાવસ્થામાં આવી જાય છે. કયા વહીવટશાસ્ત્રીએ જાહેર વહીવટના બીજા તબક્કામાં વહીવટના સિદ્ધાંતોને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે? તો એ કર્યો છે પ્રોફેસર વિલોબીએ, અને એનું પુસ્તકનું નામ કેવું હતું? તો કે પ્રિન્સિપલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, બરાબર. તો પુસ્તકો અને એના લેખક ખાસ યાદ રાખજો, એ પૂછાવાની શક્યતા છે. કયા વહીવટશાસ્ત્રીના હોર્થન પ્રયોગ પછી માનવ સંબંધ વિચારધારા એ જાહેર વહીવટના પરંપરાગત દ્રષ્ટિકોણમાં ઉથલપાથલ કરી દીધું? તો આલ્ટોન મેયો દ્વારા. પછી કયા વર્ષે અમેરિકાના મિનમ્બ્રુક ખાતે 33 વહીવટશાસ્ત્રીઓ એકઠા થયા હતા? તો વર્ષ હતું 1969માં. ઈસવીસન 1911માં પ્રકાશિત થયેલ સાયન્ટિફિક મેનેજમેન્ટ પુસ્તકના રચયિતા ફ્રેડરિક ટેલર હતા, બરાબર. સાયન્ટિફિક મેનેજર, વૈજ્ઞાનિક સંચાલન, બરાબર, એનો પિતો પણ કહેવાય છે આ ફ્રેડરિક ટેલર. જાહેર વહીવટનો અંધકાર યુગ, બરોબર, અને તેની ઓળખને મુશ્કેલી ક્યારે થઈ? તો કે ચોથા તબક્કાની અંદર જાહેર વહીવટ માટે અંધકાર યુગ આવી ગયો હતો. ફ્રેડરિક્સ જાહેર વહીવટના કયા તબક્કામાં તુલનાત્મક જાહેર વહીવટ ઉપર ભાર મૂક્યો? તો 5મા તબક્કામાં આ તુલનાત્મક જાહેર વહીવટનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો હતો. પછી જાહેર વહીવટ સંસ્કૃતિબદ્ધ હોવાને કારણે કયા વિસ્તારમાં જાહેર વહીવટના અભ્યાસની શરૂઆત થઈ? તો આફ્રિકા અને એશિયામાં જાહેર વહીવટની શરૂઆત થઈ. શા માટે? કારણ કે સંસ્કૃતિબદ્ધ હતો એટલા માટે. ભારતે ક્યારે જવાહરલાલ નહેરુની સમાજવાદ પ્રણાલીને છોડી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી? તો વર્ષ હતું 1991માં. CPR નું પૂરું નામ શું છે? તો કોમન પ્રોપર્ટી રિસોર્સિસ, બરોબર. CPR નું પૂરું નામ યાદ રાખવાનું છે. પછી
કોના મતે જાહેર વહીવટ માટે 20મી સદીનું 7મું દશક યુદ્ધ સમાન હતું, બરોબર? તો ગોલંબીવસ્કી, રોબર્ટ ટી ગોલંબીવસ્કી છે, એમને કીધું કે ભાઈ આ જાહેર વહીવટનું 20મી સદીનું જે 7મું દશક છે એ યુદ્ધ સમાન બની ગયું હતું જાહેર વહીવટ માટે. પ્રથમ મિનમ્બ્રુક સંમેલન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? ડ્વાયટ વાલ્ડોની અધ્યક્ષતામાં યોજાયું હતું. ઈસવીસન 1916માં પ્રકાશિત થયેલ પુસ્તક જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના રચયિતા કોણ છે? તો હેનરી ફેયોલ છે. અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે, ધોરણ 12ની બુકમાં આપેલો છે. તો 1916માં પુસ્તકનું નામ જનરલ અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અને એના લેખક હેનરી ફેયોલ છે. તો આને આપણે કટકીમાં રાખી દઈશું. કટકીમાં રાખીને મતલબ મગજની અંદર ખૂંચાડી દઈશું. આ યાદ હોવું જોઈએ કારણ કે ધોરણ 12ની બુકમાં છે ને જલ્દી પૂછાઈ શકે. એનપીએમનું પૂરું નામ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ. હન્ની રિપોર્ટ સાથે કયું વર્ષ જોડાયેલું છે? તો 1967માં હન્ની રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તો 1967ને યાદ રાખશું. કયા સંમેલનને મિનમ્બ્રુક સંમેલનનું પથદર્શક સંમેલન કહેવામાં આવે છે? તો ફિલાડેલ્ફિયા સંમેલન 1967. કયા સંમેલનને જાહેર વહીવટના યુવા પેઢીનું સંમેલન કહેવાય છે? તો પ્રથમ મિનમ્બ્રુક સંમેલન, બરોબર? અને આમાં છૂટા હાથે ચંપલ આવી ગયા હતા બધા, બરોબર? આ યુદ્ધ છે એ તોફાની યુદ્ધ થઈ ગયું હતું, બરોબર? અંદર બધા મારામારી ઉપર આવી ગયા હતા. દ્વિતીય મિનમ્બ્રુક સંમેલનને કોણે આર્થિક સહાયતા કરી હતી? તો સિરક્યુઝ યુનિવર્સિટી અને કેન્સાસ યુનિવર્સિટી અને આક્રોન યુનિવર્સિટીએ સહાય કરી હતી. કયા વહીવટશાસ્ત્રીએ તેના પુસ્તકમાં જાહેર વહીવટના પ્રથમ અને બીજા તબક્કાનું વર્ણન કરેલું છે? તો વેલેસ સાયર, બરોબર? પુસ્તકનું નામ યાદ ન રાખો તો કંઈ નહીં, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ, બરોબર? તો વધારે યાદ નથી રાખવાનું, ખાલી એક નજર સામેથી કાઢી લેવાનું. જાહેર વહીવટના વિકાસના કયા તબક્કામાં જાહેર વહીવટને રાજ્યશાસ્ત્રની શાખા બનવા બાજુથી પરત ફર્યું? તો ત્રીજા તબક્કામાં, બરોબર? પછી દ્વિતીય મિનમ્બ્રુક, તો કે પેલું ક્યારે ભરાણું? તો 1968માં. પછી 20 વર્ષ પછી એટલે કે 1988માં ભરાણું. પછી પાછું 20 વર્ષ પછી એટલે કે 2008માં ભરાણું. એવી રીતે આવશે, બરોબર? 20 વર્ષે. વર્ષ 1967માં રાજકીય અને સામાજિક વિજ્ઞાનની અમેરિકી એકેડમી દ્વારા કોની અધ્યક્ષતામાં ફિલાડેલ્ફિયા સંમેલનનું આયોજન થયું છે? વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ્સ ચાર્લ્સવર્થની અધ્યક્ષતામાં ફિલાડેલ્ફિયા સંમેલન 1967માં ભરવામાં આવે છે. નવીન જાહેર વહીવટ પર લખાયેલી પ્રથમ પુસ્તકનું નામ આ યાદ રાખવું પડશે. નવીન જાહેર વહીવટની દિશાઓ, મિનમ્બ્રુક પરિપ્રેક્ષ્ય, અને એના લેખકમ કોણ હતા? એના લેખકમ શ્રી હતા ફ્રેન્ક મેરીની. કોણ હતા? ફ્રેન્ક મેરીની. પછી તૃતીય મિનમ્બ્રુક સંમેલન મેં તમને કીધું 20 વર્ષના ગાણે, પેલું 68માં, પછી 68 પછી 20 એટલે 88માં, પાછા 20 એટલે 2008માં. કયા સંમેલનથી નવીન જાહેર વહીવટનો જન્મ થયો? પ્રથમ મિનમ્બ્રુક સંમેલનથી નવીન જાહેર વહીવટનો ઉદ્ભવ થયો હતો. કયા પુસ્તકને નવીન જાહેર વહીવટની વિચારધારાનો પ્રારંભિક વૈચારિક પ્રયાસ માનવામાં આવે છે? તો ગવર્મેન્ટ રીઓર્ગેનાઇઝેશન કોશિસ એન્ડ કોમેન્ટ્રીઝ, જેના લેખક છે મોસર, બરોબર? FC મોસર છે. પછી JPARTનું પૂરું નામ ધ જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન રિસર્ચ એન્ડ થિયરી, બરોબર? થોડુંક અઘરું છે એટલે આ નહીં પૂછાય, બરોબર? પણ આપણે પાવરફુલ વર્ડ લઈ લીધા છે, બરોબર? કયા વહીવટશાસ્ત્રીએ નવીન જાહેર વહીવટને દ્વિતીય પેઢીનો વ્યવહારવાદ કહ્યો છે? તો ફ્રેડરિક્સ, બરોબર? પરિસ્થિતિમત્તાનો ખ્યાલ આ ફ્રેડરિક્સે આપ્યો હતો જાહેર વહીવટની અંદર. જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સનનો જન્મ, તો કે ભાઈ એમનો જન્મ છે એ 28 ડિસેમ્બરના રોજ 1856માં થયો હતો. વર્જિનિયા રાજ્ય છે અમેરિકાનું, ત્યાં એમનો જન્મ થયો હતો. વુડ્રો વિલ્સન કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા? તો પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી. વુડ્રો વિલ્સનને 28 વર્ષની ઉંમરે પ્રથમ પુસ્તક કયું પ્રકાશિત કર્યું હતું? તો કોંગ્રેશનલ ગવર્મેન્ટ. જાહેર વહીવટને અભ્યાસના રૂપે એક બૌદ્ધિક વિષય તરીકે કોણે તૈયાર કર્યો હતો? તો વુડ્રો વિલ્સન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. વુડ્રો વિલ્સન ક્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા? તો 1912માં. એક અસંતુષ્ટ નોકરી ઈચ્છુક નવયુવકે ક્યાં અમેરિકી રાષ્ટ્રપતિની હત્યા કરી હતી? યાદ રાખવાનું છે, ગારફિલ્ડ નામના અમેરિકી રાષ્ટ્રપતિ હતા, એની હત્યા કરવામાં. કઈ રીતે? તો કે ભાઈ એને નોકરી જોતી હતી અને એને નોકરી ન મળી, બરોબર? કોઈ કારણસર નહીં મળી હોય અથવા સરકાર ધાંધિયા કરતી હોય છે, બરોબર? એટલે તો આ ગારફિલ્ડ નામના અમેરિકી રાષ્ટ્રપતિની હત્યા કરી નાખી, બરોબર? સારું કે ગુજરાતમાં આવું નથી થતું. રાજનીતિ વહીવટ દ્વિભાજનના વસ્તુ શિલ્પી કોને કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે વુડ્રો વિલ્સનજીને, બરોબર? એને ડિક્ટોનોમી ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે નીતિશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્રમાંથી વહીવટ અને એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એને અલગ કર્યું હતું. પછી વુડ્રો વિલ્સને અમેરિકાના વહીવટને સમજવા અને સુધારવા કયા વિસ્તારના અનુભવ પર જોર માર્યું હતું? તો યુરોપમાંથી એમને વધુ પ્રેરણા મેળવી કે ભાઈ જો અહીંયા ઇમ્પ્લિમેન્ટ થાય, અહીંયા જો આપણે અમલવારી કરી શકીએ તો બીજે બધે કરી શકીએ, કારણ કે અહીંયા સૌથી ક્રિટિકલ સિચ્યુએશન હતી. પછી કોણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે માત્ર પોતાને ઓળખીએ છીએ ત્યાં સુધી આપણે કશું નથી જાણતા? તો આવા જોરદાર શબ્દો હતા વુડ્રો વિલ્સનના, બરોબર? તુલનાત્મક જાહેર વહીવટના
બૌદ્ધિક પિતાની સંજ્ઞા કોને આપી? તો વુડ્રો વિલ્સને આપી હતી. બરાબર, સંજ્ઞા કોને આપી હતી? બરાબર, આને આપી હતી. પણ એના પિતા પાછા ડેનિયલ ગોલમેનને કહેવામાં આવે છે. ખાલી સંજ્ઞા જ આમને આપી હતી. તૃતીય વિશ્વ તરીકે કયા દેશોને ઓળખવામાં આવે છે? તો ઓછા ઔદ્યોગિકૃત દેશોને. એનપીએમ એટલે કે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો ક્રિસ્ટોફર હુડ દ્વારા કરવામાં આવ્યો હતો. અને ક્રિસ્ટોફર હુડ છે, બરાબર, એ બીજું જ્યારે મંડપમૃગ સંમેલન ભરાય છે ત્યારે અધ્યક્ષ રહ્યા હતા. અને ત્રીજા મંડપમૃગ સંમેલન ભરાય છે ત્યારે રોઝ મેરી ઓલેરી છે, બરાબર, એ એના અધ્યક્ષ હોય છે. તો આવું પણ પૂછાય છે. રીઇન્વેન્ટિંગ ગવર્મેન્ટ એટલે કે સરકારની પુનઃશોધ પુસ્તક કોણે પ્રકાશિત કર્યું? તો ડેવિડ ઓસબાર્ન અને ટેડ ગેબલર દ્વારા છે એ આ રજૂ કરવામાં આવેલું હતું. નોકરશાહીની આલોચના કરનાર અર્થશાસ્ત્રીઓની વાત કરીએ તો તુલોક છે, ડાઉન્સ છે અને નિષ્કાનન, બરાબર, આ ત્રણ વ્યક્તિઓ છે અર્થશાસ્ત્રીઓ કે જેને નોકરશાહીની આલોચના કરી એટલે કે ટીકા કરી હતી. પછી નવીન જાહેર સંચાલનના આંદોલનને બ્રિટનમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને થેચરવાદ કે પેચરિઝમના નામે ઓળખવામાં આવે છે. નવીન જાહેર સંચાલનના આંદોલનને અમેરિકામાં કયું નામ આપ્યું? તો એને રિગ્નોમિક્સ નામ આપવામાં આવ્યું હતું. નવીન જાહેર સંચાલનના આંદોલનને ન્યુઝીલેન્ડમાં શું નામ આપવામાં આવ્યું? તો રોજરનોમિક્સ નામ આપવામાં આવ્યું છે. આ ખાલી આપણે મગજમાં કાઢ નાખવાનું છે, બાકી આ બહુ પાકું ન કરો તો ચાલશે. કયા અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેર સેવકોમાં સંચાલકીય આવડતો વિકસાવવાનો પ્રયત્ન કર્યો હતો? તો હતા જીમી કાર્ટર. એનપીએમ, બરાબર, એટલે કે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ અંતર્ગત કયા દેશમાં નેક્સ્ટ સ્ટેપ્સ કાર્યક્રમ અમલી બન્યો હતો? તો બ્રિટનમાં. પછી વર્ષ 1991માં બ્રિટનના કયા વડાપ્રધાને નાગરિક અધિકાર પત્રનો ખ્યાલ રજૂ કર્યો? જોન મેજર. કોને કર્યો? જોન મેજર. કયા દેશમાં ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના ખ્યાલ થકી ગ્રાહકલક્ષી કાર્યો થયા હતા? તો મલેશિયામાં. બરાબર, આપણે આમાં મોટા મોટા દેશો લાગે પણ જવાબ મલેશિયા. પછી આગળ જોઈએ તો એનપીએમને વ્યાખ્યાયિત કરવાનો સિદ્ધાંત ક્યાં ક્યાં છે? તો વ્યાખ્યાયિત કરવા માટે લોક પસંદગીનો સિદ્ધાંત અને નવ ટેલરવાદ. કયો? નવ ટેલરવાદ. પણ લોક પસંદગીનો ખ્યાલ છે એ વધુ ને વધુ વિકસિત બન્યો છે. કયા વ્યક્તિએ નોકરશાહીના વિકૃત ચહેરાને ઉજાગર કર્યો તથા તેના સ્થાને વધુ સુઘડ લોક પસંદગીનું વિશ્લેષણ કર્યું હતું? તો ગોર્ડન તુલોક દ્વારા. પ્રશ્ન પૂછાય 3E નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો ઇકોનોમી, ઇફિશિયન્સી અને ઇફેક્ટિવનેસનો સમાવેશ થાય. એ સિવાય ચોથું મૂકે એનો સમાવેશ ન થાય. બરાબર. 3R તો રિટર્ન, રીયુઝ અને રિસાયકલનો સમાવેશ થાય. ઈ ઉપરાંત મૂકે એ આપણો જવાબ આવે, કારણ કે એમ જ પૂછશે 3Rમાં કોનો સમાવેશ નથી થતો? તો આ ત્રણ સિવાય જે હોય એનો સમાવેશ ન થાય. પછી આગળ જોઈએ તો 3E અને 3R શબ્દો કોણ ઉપયોગમાં લાવ્યા હતા? તો ક્રિસ્ટોફર પોલિટ છે એ લાવ્યા હતા. ઓસબાર્ન અને ગેબલરે સરકારની પુનઃ શોધ અંતર્ગત કેટલા સિદ્ધાંતો આપ્યા? તો 10 સિદ્ધાંતો આપ્યા હતા. ભારતીય બંધારણમાં વર્ષ 2003માં થયેલો 91મો બંધારણીય સુધારાથી મંત્રી પરિષદની સભ્ય સંખ્યા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધુ ન હોવી જોઈએ. તે કઈ બાબતનું ઉદાહરણ છે? તો સરકારની પુનઃ શોધનું ઉદાહરણ છે. તો આનાથી આપણે એ પણ મળે, બરાબર, કે 15%થી વધુ, બરાબર, જે આપણું મંત્રી પરિષદ હોય એ વધવી જોઈએ નહીં. અને આ સુધારો 91મો બંધારણીય સુધારો હતો અને વર્ષ કયું હતું? 2003નું. લોક પસંદગીનો સિદ્ધાંત સૌપ્રથમ વાર કયા દાયકામાં આવ્યો? 1960ના દાયકામાં. લોક પસંદગીનો અભિગમ એક શક્તિશાળી સિદ્ધાંત રૂપે કયા દાયકામાં ઉભરી આવ્યો? તો 1970માં. લોક પસંદગીને રાજનીતિના કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો આર્થિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. લોક પસંદગીના અભિગમને જાહેર વહીવટના અભ્યાસમાં કયા વિષયનો પ્રયોગ માનવામાં આવે છે? તો અર્થશાસ્ત્રનો પ્રયોગ માનવામાં આવે છે. લોક પસંદગીનો અભિગમ નોકરશાહી વહીવટના સ્થાને કયા પ્રકારના વહીવટને રાખવા ઈચ્છે છે? તો લોકતાંત્રિક વહીવટને રાખવા ઈચ્છે છે. લોક પસંદગી અભિગમના અગ્રણી પ્રણેતાઓમાં મુખ્ય વ્યક્તિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિન્સેન્ટ ઓસ્ટ્રમને ઓળખવામાં આવે છે. લોક પસંદગીના સિદ્ધાંતનું ચિત્રણ કરવા માટે કોને જવાબદાર માનવામાં આવે છે? તો નિષ્કાનનને જવાબદાર માનવામાં આવે છે. શું બનવું જોઈએ અને શું ન બનવું જોઈએ તે જાહેર વહીવટના કયા અભિગમ સાથે સંબંધ છે? તો દાર્શનિક અભિગમ સાથે જોડાયેલું છે. જાહેર વહીવટનો સૌથી વધુ લોકપ્રિય અભિગમ હોય તો વ્યવહારવાદી અભિગમ છે. સામાન્ય ધ્યેય હાંસલ કરવા માટે થતા એક સહકારી પ્રયાસને શું કહેવાય? તેનો વહીવટ કહેવામાં આવે છે. જાહેર વહીવટ એટલે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સરકારોની વહીવટી શાખાઓની પ્રવૃત્તિ. આવું કોણે કહેલું હતું? તો હર્બર્ટ સાયમને આવું કીધેલું હતું. અને આ હર્બર્ટ સાયમન છે જે જાહેર વહીવટમાં મનોવૈજ્ઞાનિકનો પ્રવેશ કરાવ્યો હતો. જાહેર વહીવટ રાજ્યોની બાબતોમાં લાગુ પાડવામાં આવેલી વ્યવસ્થાની કલા
અને તેનું વિજ્ઞાન છે આવું કહેનાર ડ્વાયટ વાલ્ડો એટલે કે ડી વાલ્ડો હતા. કોણે કહેલું વહીવટી પ્રક્રિયા સાર્વત્રિક છે? તો હેનરી ફેયોલે કીધું. કોણે કહેલું છે કે વહીવટ એ સરકારનો આધાર છે અને કોઈ સરકાર વહીવટ વગર રહી શકશે નહીં? તો પોલ એપલ બી આવું કીધું છે. કલ્યાણકારી રાજ્યને સેવા રાજ્ય કોણે કહેલું? તો રોસ્કો પાઉન્ડે કીધેલું છે. જાહેર વહીવટને કલા અને વિજ્ઞાન એમ બંને દ્રષ્ટિએ કયા વહીવટશાસ્ત્રી જુએ છે? તો ડ્વાયટ વાલ્ડો જુએ છે. જાહેર વહીવટની કાર્યક્ષેત્રની મૂંઝવણને કોણે લોકસ અને ફોકસ તરીકે દર્શાવેલ છે? તો એ છે ગોલમ્બિસ્કી, રોબર્ટ ટી ગોલમ્બિસ્કી. નામ કેટલું મસ્ત છે ને? કોણે કહેલું છે કે જાહેર વહીવટની ફિલસૂફી જીવનની ફિલસૂફી બની છે? તો ડીમોકે આવું કીધેલું છે. વર્ષ 1992માં કેનેથ સ્ટો દ્વારા સુશાસનનો અર્થ સ્પષ્ટ કરવા માટેના કેટલા લક્ષણો દર્શાવ્યા? તો 6 લક્ષણો દર્શાવ્યા હતા. 2 અથવા વધુ સંભવિત વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયાને આપણે ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય પ્રક્રિયા કહીએ છીએ. નિર્ણય પ્રક્રિયાનું સૌપ્રથમ વ્યાપક વિશ્લેષણ કરનાર ચેસ્ટર બર્નાર્ડ હતા. હર્બર્ટ સાયમનના મત મુજબ નિર્ણય પ્રક્રિયા કેટલા તબક્કાની હોય છે? તો 3 તબક્કાની હોય છે. આર્થિક માનવના સ્થાને વહીવટી માનવના વિચાર પર કોણે ભાર મૂક્યો હતો? તો હર્બર્ટ સાયમને ભાર મૂક્યો હતો. કયા વહીવટશાસ્ત્રીએ નિર્ણય પ્રક્રિયા અંગે મહત્વના વિચારક હતા? તો હર્બર્ટ સાયમન ડિસિઝન મેકિંગ ઉપર સારું એવું વિશ્લેષણ કરેલું છે. અન્ય લોકોને અનુકરણ કરાવી શકે તેમજ તેના માટેની પ્રભાવિત ક્ષમતાને નેતાગીરીના નામે ઓળખવામાં આવે છે. લોકશાહી નેતાગીરી શૈલીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભાગીદાર યુક્ત શૈલી. કયા સિદ્ધાંતને મહાન માણસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો લાક્ષણિકતાના સિદ્ધાંત છે એને મહાન માણસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. કયા સિદ્ધાંત અનુસાર જન્મથી આવેલા ગુણો કે લક્ષણો વ્યક્તિને નેતા બનાવે છે? તો લાક્ષણિકતાનો સિદ્ધાંત એમ કહે છે કે નેતા બનીને જ આવે ઉપરથી. માહિતી સંચારને વહીવટી વ્યવસ્થા તંત્રના રક્ત પ્રવાહ તરીકે મિલેટ ઓળખાવે છે. કયા વિચારકોએ માહિતી સંચારના અવૈધિક માર્ગોને ગ્રેપ વાઇન તરીકે ઓળખાવ્યા છે? તો હર્બર્ટ સાયમન અને કેથ ડેવિસ દ્વારા. કેથ ડેવિસ ગ્રેપ વાઇનના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? તો 4 પ્રકાર દર્શાવ્યા છે. હેલો ઇફેક્ટનો ખ્યાલ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાયેલો છે. હેલો ઇફેક્ટનો ખ્યાલ કયા વિચારકની દેન છે? તો હિક્સ અને ગુલેટ દ્વારા હેલો ઇફેક્ટનો ખ્યાલ આપવામાં આવેલો છે. પ્રેરણા શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. કયા વિચારકે પ્રેરણાને સંચાલનનો મર્મ કહેલું છે? તો રેન્સિસ લિકર્ટે પ્રેરણાને સંચાલનનો મર્મ કહ્યું છે. પ્રેરણા શબ્દને કઈ શાખા સાથે જોડાયેલ હોવાનું મનાય છે? તો મનોવૈજ્ઞાનિક. પ્રેરણાની પરંપરાગત થિયરીની તરફેણ કરનાર હતા ફેડરિક ટેલર. પછી નેતૃત્વના અનુયાયી સિદ્ધાંતના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો સેન્સફોર્ડને માનવામાં આવે છે. પ્રેરણાની ઝેડ થિયરીનો વિકાસ કોને કર્યો? તો વિલિયમ આઉચી. આ પૂછાયો છે બરોબર. પ્રેરણાની ઝેડ થિયરીનો વિકાસ કરનાર વિલિયમ આઉચી. પ્રેરણાની થિયરી એક્સ અને વાય કોણે આપી છે? તો ડગલાસ મેકગ્રેગર દ્વારા આપવામાં આવી હતી. પછી ધ્યેય દ્વારા સંચાલનની ટેકનિક કયા વિચારકની દેન છે? તો પીટર એફ ડ્રકરની દેન છે બરાબર. અને આ પીટર એફ ડ્રકરને આપણે ધ્યેયલક્ષી સંચાલનના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. પછી સંસદીય શાસનવાળી સરકારમાં સૈદ્ધાંતિક રૂપે દરેક પ્રકારની સત્તા કોની પાસે હોય? તો બંધારણીય વડા. બંધારણીય વડા કોણ હોય? તો કે દેશમાં પૂછાય તો રાષ્ટ્રપતિ હોય અને રાજ્યમાં પૂછાય તો રાજ્યપાલ હોય છે. પીફનરના મત મુજબ વિશિષ્ટ સેવાના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર. સહાયક એજન્સીને કોણે સંસ્થાગત કે ગૃહ વ્યવસ્થા સેવા જેવા નામો આપેલા છે? તો પ્રોફેસર વિલોબીએ નામો આપેલા છે. કયા વિચારકે સહાયક એજન્સીઓને સહાયક ટેકનિકલ સ્ટાફ સેવા નામ આપ્યું હતું? જ્હોન ગ્રોસ દ્વારા. લ્યુથર ગ્યુલિકે ક્ષેત્રીય સંગઠનોની કેટલી પેટર્ન દર્શાવી છે? 3 પેટર્ન દર્શાવી છે. સૌપ્રથમ જાહેર વહીવટમાં તુલનાત્મક અભ્યાસની ભલામણ કોણે કરી? તો વુડ્રો વિલ્સને ભલામણ કરી હતી. વર્ષ 1962માં અમેરિકન સોસાયટી ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશનના તુલનાત્મક વહીવટી સમૂહને કયા ફાઉન્ડેશન દ્વારા એક મોટી રકમ પ્રાપ્ત થઈ? તો ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા. તુલનાત્મક જાહેર વહીવટનો અભ્યાસ કરનારી મુખ્યત્વે સંસ્થાઓ કયા દેશની છે? તો અમેરિકા અને બ્રિટનની છે. કયા સમાજશાસ્ત્રીનું એવું માનવું છે કે કોઈ પણ જટિલ સામાજિક તથ્યની સુસંગત વ્યાખ્યા તુલનાત્મક પદ્ધતિના પ્રયોગ વિના શક્ય નથી? બરાબર. તો એમિલ દુર્ખિમનું એવું માનવું હતું. નામે ડેન્જર છે ને. વર્ષ 1948માં કયા વહીવટશાસ્ત્રીએ તુલનાત્મક જાહેર વહીવટને પાઠ્યક્રમનો હિસ્સો બનાવ્યો? તો ડ્વાયટ વાલ્ડો. કોના મતે જ્યાં સુધી જાહેર વહીવટનું પ્રથમ અધ્યયન તુલનાત્મક નહીં થઈ શકે ત્યાં સુધી તેને વિજ્ઞાન કહેવાનો દાવો માત્ર ને માત્ર ખોખલો છે? તો રોબર્ટ ડાહલે આવું કીધું હતું. પછી તુલનાત્મક જાહેર વહીવટના અધ્યયન માટે
પ્રથમ વ્યવસ્થિત પ્રયાસ ક્યારે થયો હતો? 1952માં અમેરિકામાં સ્થિત પબ્લિક એડમિનિસ્ટ્રેશન ક્લિયરિંગ હાઉસ દ્વારા. જૂન 1953માં અમેરિકન પોલિટિકલ સાયન્સ એસોસિએશને બનાવેલી એક તદર્થ જાહેર વહીવટ ઉપસમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ચાર્લ્સ એશરજી એના અધ્યક્ષ હતા. બે કે તેથી વધુ સંગઠનો, દેશો કે તેના વ્યવસ્થા તંત્રનો અભ્યાસ કરવા જાહેર વહીવટની કઈ શાખા ઉપયોગી છે? તો બે કે તેથી વધુ હોય તેની તુલના કરી નિર્ણય લઈ શકાય એટલે તુલનાત્મક વહીવટી શાખા છે એ મહત્વની છે. તુલનાત્મક જાહેર વહીવટ અંતર્ગત બે કે તેથી વધુ દેશોના વ્યવસ્થા તંત્રનો વ્યાપક અભ્યાસ કરવા કયા પ્રકારનું અધ્યયન કહેશું? તો એને આપણે બૃહદ સ્તરીય અધ્યયન કહેશું. પછી તુલનાત્મક જાહેર વહીવટ અંતર્ગત બે કે તેથી વધુ દેશોની વહીવટી વ્યવસ્થા તંત્રના કોઈ ભાગનો વ્યાપક અભ્યાસ કરવો હોય તો મધ્ય સ્તરીય અધ્યયનનો ઉપયોગ કરશું. તુલનાત્મક જાહેર વહીવટના અભિગમ નોકરશાહીના પ્રતિપાદક કોણ હતા? તો મેક્સ વેબર હતા. આપણી જે કેન્સલ થઈ બિન સચિવાલયમાં આ પ્રશ્ન હતો. કયા વહીવટશાસ્ત્રીએ નિર્ણય પ્રક્રિયાના અધ્યયન પર ભાર મૂક્યો છે? તો હર્બર્ટ સાયમને. કયા વહીવટશાસ્ત્રીએ સંગઠનના અધ્યયન માટે તુલનાત્મક જાહેર વહીવટના વ્યવસ્થાવાદી અભિગમનો પ્રયોગ કર્યો હતો? તો ચેસ્ટર બર્નાર્ડે અભિગમવાદી જે અભિગમ છે બરોબર એનો પ્રયત્ન કર્યો હતો. અભિગમવાદી મતલબ વ્યવસ્થાવાદી અભિગમનો પ્રયોગ કર્યો હતો. ઉપર નીચે થઈ ગયું. તુલનાત્મક જાહેર વહીવટનો સૌથી લોકપ્રિય અભિગમ તો પારિસ્થિતિકતાનો અભિગમ છે. એટલે મતલબ પરિસ્થિતિમત્તાનો ખ્યાલ કે જેવી પરિસ્થિતિ એ પ્રમાણે હાલવાનું. તુલનાત્મક જાહેર વહીવટના પારિસ્થિતિકી અભિગમ કયા વહીવટશાસ્ત્રીનું મહત્વનું યોગદાન છે? બરોબર, તો પરિસ્થિતિમત્તાનો ખ્યાલ મેં તમને કીધું તો ફ્રેડરિક્સે આપ્યો હતો, તો એ આવી ગયા. તુલનાત્મક જાહેર વહીવટનો કયો અભિગમ? તુલનાત્મક જાહેર વહીવટનો કયો અભિગમ વહીવટી વિકાસનું અધ્યયન કરે છે? તો વિકાસવાદી અભિગમ. પછી તુલનાત્મક વહીવટના અભ્યાસનું સૌથી મહત્વપૂર્ણ સંરચના નોકરશાહીનો સિદ્ધાંત મનાય છે. આદર્શ રૂપની નોકરશાહીનો સિદ્ધાંત આપનાર મેક્સ વેબરે સત્તાને કેટલા રૂપમાં વિભાજિત કરી છે? તો 3માં. અને એ છે પરંપરાગત સત્તા, બરોબર, કરિશ્માઈ સત્તા અને વૈધાનિક કે તાર્કિક સત્તા. તો આ 3 એના મુખ્ય રૂપમાં વિભાજિત કરેલ છે. વંશીય રીતે પ્રાપ્ત થતી સત્તાને પરંપરાગત સત્તા કહેવાય. નિશ્ચિત નિયમો કે સિદ્ધાંતો પર આધારિત જે સત્તાઓ મળે છે એને વૈધાનિક કે તાર્કિક સત્તા કહેવામાં આવે છે. પ્રેઝમેટિક શાલા મોડેલ કોણે તૈયાર કર્યું હતું? તો પરિસ્થિતિમત્તાના ખ્યાલો પર આધારિત આ ફ્રેડરિક્સ દ્વારા રજૂ કરવામાં આવેલું મોડેલ હતું. ફ્રેડરિક્સે પારિસ્થિતિકી દ્રષ્ટિકોણના આધારે વિકાસશીલ દેશોનું અધ્યયન કરવા માટે વર્ષ 1956માં ક્યુ પ્રારૂપ રજૂ કર્યું? તો કૃષક ઔદ્યોગિક પ્રારૂપ. ફ્રેડરિક્સનું ક્યુ પ્રારૂપ કૃષિ અને ઔદ્યોગિક સમાજો વચ્ચેની અવસ્થાને પ્રદર્શિત કરતું હતું. સંક્રમણકાલીન પ્રારૂપ. કયા સમાજનું પ્રતિનિધિત્વ વિવિધ પ્રકારના સંઘો દ્વારા થતું હતું? અલ્પકાર્યાત્મક સમાજ. ફ્રેડરિક્સ અલ્પકાર્યાત્મક સમાજને કયા નામે ઓળખે છે? તો બજાર આધારિત સમાજ. બહુકાર્યાત્મક સમાજ અને અલ્પકાર્યાત્મક વચ્ચેના સમાજને કયા નામે ઓળખાય છે? સમપાર્શ્વી સમાજ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેડરિક્સે કયા સમાજોની વહીવટી ઉપવ્યવસ્થાને શાલા તરીકે રજૂ કરી છે? તો સમપાર્શ્વી સમાજને. શાલા કઈ ભાષાનો શબ્દ છે? તો દર વખતે લેટિનનું આવે, બરોબર, એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. શાલા શબ્દનો અર્થ શું થાય? સરકારી કાર્યાલય. ફ્રેડરિક્સ સમપાર્શ્વિક સમાજને કયા નામે ઓળખાવે છે? એક સંતુલિત રાજ્ય તરીકે ઓળખાવે છે. શાલા પ્રારૂપની વહીવટી ઉપવ્યવસ્થાઓના લક્ષણો જણાવો. તો કે ભાઈ ભત્રીજાવાદ, બરોબર, બહુસંપ્રવાદ, બરોબર, બહુમૂલ્યતા, સત્તા અને નિયંત્રણનું પૃથક્કરણ. ફ્રેડરિક્સે કયા પ્રારૂપમાં કાળા બજાર, સંગ્રહખોરી, ભેળસેળ જેવી બાબતોની ચર્ચા કરેલી છે? તો બજાર કેન્ટીન પ્રારૂપમાં. ફ્રેડરિક્સના કયા પ્રારૂપમાં સમાજમાં સરકારી પદો પર ધ્યાન કેન્દ્રિત થતું હોવાથી ઉદ્યોગ સાહસિકતામાં ધીમી ગતિ જોવા મળતી હોય એવું કહેવાયેલું છે? તો બજાર કેન્ટીન પ્રારૂપમાં. ફ્રેડરિક્સના કયા પ્રારૂપમાં ઉચ્ચ અધિકારી અને નીચલા અધિકારીઓના વેતનમાં મોટો તફાવત હોય? તો બજાર કેન્ટીન પ્રારૂપની અંદર. પછી આપેલું છે કે સંગઠનના યાંત્રિક દ્રષ્ટિકોણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સંરચનાત્મક કાર્યાત્મક દ્રષ્ટિકોણ. સંગઠનના કયા દ્રષ્ટિકોણમાં સંગઠનની રૂપરેખાને વધુ મહત્વ અપાવ્યું છે? તો યાંત્રિક દ્રષ્ટિકોણ. સંગઠનના માનવીય દ્રષ્ટિકોણને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. સંગઠનમાં માનવીય તત્વોનું મહત્વ કોણે સમજાવેલું છે? તો હેનરી ફેયોલે સમજાવેલું છે. ઔપચારિક સંગઠન કયા દ્રષ્ટિકોણનું પ્રતીક છે? તો પરંપરાગત દ્રષ્ટિકોણનું પ્રતીક છે. ઔપચારિક સંગઠનમાં કાર્ય કરતી વ્યક્તિ પોતાની ઈચ્છાઓ મુજબ જે સમૂહ બનાવે છે એ કયા પ્રકારનું સંગઠન કહેવાય? તો અનૌપચારિક પ્રકારનું સંગઠન કહેવાય છે. લ્યુથર ગ્યુલિકે કાર્ય વિભાજનના આધારે સંગઠનના કેટલા આધાર આપ્યા છે? તો 4P આપ્યા છે. અને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે લ્યુથર ગ્યુલિકના 4Pમાં કોનો સમાવેશ થતો નથી? તો પર્પસ, પ્રોસેસ, પર્સન અને પ્લેસ, આ 4નો સમાવેશ થાય છે. એ સિવાયનું જે ઓપ્શનમાં આપ્યું હોય એ આપણો જવાબ આવશે. સંગઠનના કયા સિદ્ધાંતમાં સંસ્થામાં
નિમ્ન સ્તરથી ઉચ્ચ સ્તર સુધીની પહોંચવાનું વર્ગીકરણ કરવામાં આવેલું છે તો પદ સોપાનની અંદર, બરોબર, એટલે કે નિમ્નથી ઉપર તરફ જવા માટેનું ઉચ્ચ સ્તર સુધીના પદોનું વર્ગીકરણ આપેલું છે. જેમ્સ મુની અને રેલે પદ સોપાન પ્રક્રિયાને કયું નામ આપ્યું તો સ્કેલર પ્રોસેસ એવું નામ આપેલું છે. હેનરી ફેવલે પદ સોપાન પ્રક્રિયાને સ્કેલર ચેઇન એવું નામ આપેલું છે. સુપરવિઝન શબ્દનો મૂળ અર્થ થાય જોવાની શ્રેષ્ઠ શક્તિ. પીએમઓનું પૂરું નામ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ. જૂન 1977 સુધી વડાપ્રધાન કાર્યાલયને કયા નામથી ઓળખવામાં આવતું હતું તો વડાપ્રધાન સચિવાલય તરીકે, અને 1977 થી એ પીએમઓ તરીકે ઓળખવામાં આવ્યું. વડાપ્રધાન સચિવાલયનું નામકરણ વડાપ્રધાન કાર્યાલય ક્યારે કરાયું? મોરારજીભાઈ દેસાઈની જનતા સરકારે કર્યું. અને આ પ્રશ્ન જીપીએસસી 3 વાર પૂછાયેલો છે, બરાબર છે, જોઈ લેજો તમે. પીએમઓને કઈ સરકારની પણ સંજ્ઞા મળેલી છે તો ભારત સરકારની. વડાપ્રધાનને પ્રધાનના રૂપમાં કરેલા જાહેર કાર્યોમાં તેઓને મદદ કોણ કરે છે તો પીએમઓ મદદ કરે છે. પીએમઓની સ્થાપના ક્યારે થઈ તો 15 ઓગસ્ટ 1947 રોજ થઈ હતી. ઓગસ્ટ 1947માં મંત્રીમંડળના સચિવાલયની સ્થાપના કોના સ્થાને કરવામાં આવી હતી તો ગવર્નર જનરલની કાર્યકારી પરિષદના સ્થાને છે એ મંત્રીમંડળના સચિવાલયની સ્થાપના કરવામાં આવી હતી. મંત્રીમંડળ સાથોસાથ કેટલી સમિતિઓની દેખરેખ કરે છે તો 12 સમિતિઓ દેખરેખ કરે છે. મંત્રીમંડળ સચિવાલયની કઈ શાખા મંત્રીમંડળની બેઠકોના સચિવાલય સંબંધિત કાર્યો કરે છે તો મંત્રીમંડળ શાખા. વટહુકમ જાહેર કરવો અને ગૃહ સંબંધિત બાબતોનું ધ્યાન કોણ રાખે છે તો મંત્રીમંડળ ધ્યાન રાખે છે. મંત્રીમંડળની બેઠકનો એજન્ડા કોણ નક્કી કરે છે તો મંત્રીમંડળનું સચિવાલય છે એ એજન્ડા નક્કી કરતું હોય છે. પછી મંત્રીમંડળ સચિવાલયની કઈ શાખા મંત્રીમંડળની આર્થિક ઉત્પાદન વગેરે જેવી સમિતિઓનું કાર્ય કરે છે તો સામાન્ય શાખા. મંત્રીમંડળના ધ્યાને લાવવાના મુદ્દાઓના પત્રકો કોણ તૈયાર કરે છે તો મંત્રીમંડળીય સચિવાલય. મંત્રીમંડળ સચિવાલયની કઈ શાખા મંત્રીમંડળ સંરક્ષણ સમિતિનું કાર્ય કરે છે તો સૈનિક શાખા. પછી મંત્રીમંડળ દ્વારા ચાલતા વહીવટ અને નીતિઓમાં સલાહ અને ચર્ચા વિચારણા કરવા હાલમાં કેટલી કાયમી સમિતિ છે તો 13 કાયમી સમિતિ છે. દરેક મંત્રાલયોનો નિર્ણયો મોકલવાનું કાર્ય છે કોણ કરે છે તો મંત્રીમંડળ સચિવાલય કરે છે. નીતિ પંચનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ક્યારથી ભારતમાં આયોજન પંચનો અંત આવ્યો હતો 1/1/2015 થી. આયોજન પંચની સ્થાપના ક્યારે અને કોના દ્વારા થઈ હતી તો 15મી માર્ચ 1950 જવાહરલાલ નહેરુ દ્વારા. આયોજન પંચની જેમ નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય તો હોદ્દાની રૂએ વડાપ્રધાન બને છે. નીતિ પંચમાં કેટલા કેન્દ્રીય મંત્રીઓ હોદ્દાની રૂએ કાર્ય કરશે તો 4 મંત્રીઓ. નીતિ પંચ કેટલા ભાગોનું બનેલું છે તો 3 ભાગનું બનેલું છે. હાલમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ તો કે અરવિંદ પનગડિયા છે. સીઈઓ તો કે અમિતાભ કાંત છે. નીતિ પંચના પ્રથમ સીઈઓ કોણ હતા તો સિંધુશ્રી ખુલ્લર હતા. નીતિ પંચના વર્તમાન કાયમી સભ્યો ક્યાં છે તો વિવેક દેબરોય, વી.કે. સારસ્વત અને રમેશ ચંદ છે. હાલમાં નીતિ પંચના મુખ્ય સલાહકાર તરીકે રતન વટલજી છે. આયોજન પંચની સ્થાપના કોના અધ્યક્ષસ્થાને રચાયેલી સલાહકારી યોજના બોર્ડ એટલે કે 1946ની ભલામણના આધારે થઈ તો કેસી નિયોગીના જે સલાહકારી બોર્ડ એને આખું રચ્યું હતું એના આધારે એને ભલામણ કરી કે આવું એક બોર્ડ હોવું જોઈએ, એક આવું પંચ હોવું જોઈએ. આયોજન પંચનું મુખ્ય કાર્ય તો કે પંચવર્ષીય યોજના બનાવવાનું હતું. હાલમાં નીતિ પંચવર્ષીય યોજનાના સ્થાને શું વિચારી રહ્યું છે તો 15 વર્ષની લાંબા ગાળાની દ્રષ્ટિકોણનું આખું એક પત્રક બનાવે, બરાબર, એટલે કે લાંબા ગાળાની યોજના બનાવવાનું વિચારી રહી છે. પ્રોફેસર MP શર્માના મતે ભારતમાં વિભાગીય સંગઠનના કેટલા પ્રકાર છે અથવા કેટલા સ્તર છે તો 3 સ્તર પડે છે. ભારત સરકારે જે તે વિભાગના વહીવટી વડા તરીકે સચિવ રાખેલા હોય છે. મંત્રીના સલાહકાર કોને મનાય છે તો સચિવાલયને. વહીવટી વિભાગનું મસ્તિષ્ક કેન્દ્ર કોને મનાય છે તો સચિવાલયને. પછી આપેલું છે સચિવ કઈ સેવાના સભ્ય હોય છે? અખિલ ભારતીય વહીવટી સેવાના સભ્ય હોય છે. સીધું જોઈ લઈએ તો કે સચિવને મંત્રીઓના આંખ કાન અને વિભાગના અધ્યક્ષને મંત્રીઓના હાથ ગણવામાં આવે છે. જાહેર નિગમને કઈ સદીની એક નોંધનીય શોધ મનાય છે તો 20મી સદી. વિલિયમ બોબ્સના મત મુજબ જાહેર નિગમની શોધ કયા દેશમાં થઈ તો બ્રિટનમાં થઈ. RBIની સ્થાપના ક્યારે થઈ 1935માં થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું 1949માં થયું. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ એમ બંને જાહેર નિગમને સંસદના કયા વિધેયક દ્વારા પબ્લિક લિમિટેડ કંપનીમાં પરિવર્તિત કરી દેવાયા તો 1994ના અધિનિયમ દ્વારા. જે નિગમની સ્થાપના સંસદના કાયદા દ્વારા થાય તેને કેવું નિગમ કહેવાય? કાનૂની નિગમ કહેવાય.
જે નિગમની સ્થાપના કારોબારીના સત્તાના આદેશથી થાય તેને કેવો નિગમ કહેવાય? તો એને કહેવાય ગેરકાનૂની. જીવન વીમા નિગમ કયા પ્રકારનું જાહેર નિગમ છે? તો કાનૂની નિગમ છે. રાષ્ટ્રીય કોલસા વિકાસ નિગમ તો એ ગેરકાનૂની છે. જાહેર નિગમ સંદર્ભે કોણે કહેલું કે જાહેર નિગમને ત્યાં સુધી પિતા તેવા મંત્રીની ગોદમાં ન મૂકવું જ્યાં સુધી તેને માતા સંસદ મળતી હોય. બરાબર, તો પોલ એપલબીએ આવું કીધેલું છે. ભારતમાં જાહેર નિગમના સુધારો લાવવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો MC છાગલા સમિતિ. જે વિભાગની અધ્યક્ષતા એક વ્યક્તિને સોંપવામાં આવી હોય તેને કયા પ્રકારનું સંગઠન કહેવાય? તો બ્યુરો પ્રકારનું સંગઠન કહેવાય છે. જે વિભાગની અધ્યક્ષતા અનેક વ્યક્તિઓને સોંપાઈ હોય તેને બોર્ડ પ્રકારનું સંગઠન કહેવાય છે. રેલવે બોર્ડ કયા પ્રકારના બોર્ડમાં સમાવેશ થાય છે? તો વહીવટી બોર્ડ અથવા ગવર્નિંગ બોર્ડમાં સમાવિષ્ટ થાય છે. રેલવે સલાહકાર બોર્ડ, જાહેર સેવા પંચ વગેરે કયા પ્રકારના છે? તો સલાહકારી બોર્ડ છે. પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ વગેરે છે એ પદક્રમ બોર્ડ કહેવાય છે. નીતિ પંચનો કયા પ્રકારના બોર્ડમાં સમાવેશ થાય? તો નીતિ નિર્ધારણ બોર્ડમાં સમાવેશ થાય છે. કેન્દ્રીય જાહેર સેવા પંચ, નાણાં પંચ, ચૂંટણી પંચ એક કઈ રીતે સ્થપાયેલ પંચ છે? તો એ બધા બંધારણીય રૂપે એટલે કે બંધારણીય પંચ, બંધારણમાં એમનું સ્થાન છે. રાષ્ટ્રીય મહિલા પંચ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ જેવા આયોગની સ્થાપના કઈ રીતે થાય છે? તો કે કાનૂન રૂપે થાય છે. એટલે કે કાનૂનની પ્રતિક્રિયાથી જ થાય છે એટલે એ કાનૂની રૂપે કહેવાય. આયોજન પંચ, હવે નીતિ પંચની સ્થાપના કઈ રીતે થઈ હતી? આયોજન પંચ પછી જે હવે નીતિ પંચ કહેવાય છે એની સ્થાપના તો કે સરકારના પ્રસ્તાવ દ્વારા થઈ હતી. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ, રાષ્ટ્રીય સફાઈ કર્મચારી પંચ વગેરે આયોગની સ્થાપના સરકારી પ્રસ્તાવ દ્વારા જ કરવામાં આવે છે. પછી ભારતીય બંધારણમાં કોને ભરતી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે? તો UPSC ને, એટલે કે સંઘ જાહેર સેવા આયોગ. ભારતીય બંધારણમાં સંઘ જાહેર સેવા આયોગની કયા પ્રકારની સંસ્થા કહેવાય? તો સ્વતંત્ર બંધારણીય સંસ્થા કહેવાય. ભારતની સ્વતંત્રતા પહેલા કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન સિવિલ સર્વિસ સમિતિની રચના થઈ? તો લોર્ડ મેકોલની અધ્યક્ષતામાં. ભારતમાં કયા અધિનિયમ દ્વારા કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ? તો એ થઈ હતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 અને લી કમિશનની ભલામણના આધારે 1926માં સ્થાપના થઈ હતી. ભારતમાં કયા કમિશનની ભલામણથી કેન્દ્રીય જાહેર સેવા આયોગની અથવા કેન્દ્રીય જાહેર સેવા પંચની રચના થઈ? તો લી કમિશનની ભલામણથી. લી કમિશનની ભલામણથી ભારતમાં જાહેર સેવા પંચની રચના તો 1926માં. વર્ષ 1926માં કેન્દ્રીય જાહેર સેવા પંચના પ્રથમ અધ્યક્ષ બને છે રોઝ બાર્કર. આ બધું તમે વાંચેલું જ હશે. કયા વર્ષે કેન્દ્રીય જાહેર સેવા પંચમાંથી સંઘ જાહેર સેવા આયોગ નામ બન્યું? 1950માં. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ દેશમાં એક સંઘ જાહેર સેવા આયોગ હશે, બરોબર, અને રાજ્યમાં એક જાહેર સેવા આયોગ હશે? તો એ 315માં જોગવાઈ છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સંઘ જાહેર સેવા આયોગમાં એક અધ્યક્ષ સહિત અન્ય 9 થી 11 જેટલા સભ્યો હોય છે. કોને સત્તા આપવામાં આવી છે કે તેઓ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની સેવાની શરતો નક્કી કરશે? તો રાષ્ટ્રપતિ. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષનો હોદ્દો ખાલી પડે ત્યારે કોને સત્તા છે કે તેઓ કાર્યકારી અધ્યક્ષ નિમી શકે? તો રાષ્ટ્રપતિને સત્તા છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષને સભ્યોનો કાર્યકાળ 665નો હોય છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યો કોણ પોતાના પદથી દૂર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ જેને દૂર કરી શકે છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યને ગેરવર્તણૂક બદલ પદ પરથી દૂર કરાય પરંતુ તેની તપાસ કોને મોકલવી જરૂરી છે? સુપ્રીમ કોર્ટને મોકલવી જરૂરી છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોના પગાર ભથ્થા ક્યાંથી આપવામાં આવે છે? તો કેન્દ્રની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે, એટલે કે સંચિત ફંડમાંથી. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો તેમના કાર્યકાળ પશ્ચાત માત્ર ક્યાં નિમી શકાય? માત્ર ને માત્ર રાજ્ય જાહેર સેવા આયોગની અંદર જ નિમી શકાય છે. સંઘ જાહેર સેવા આયોગ પોતાના કાર્યોનો પ્રતિવર્ષ અહેવાલ કોને આપે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. રાજ્ય જાહેર સેવા આયોગ પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલશ્રી દ્વારા એની નિમણૂક કરવામાં આવે. રાજ્ય જાહેર સેવા પંચના અધ્યક્ષ અને એના સભ્યોનો કાર્યકાળ તો કે 662નો હોય છે, એટલે કે 6 વર્ષ કે 62 વર્ષે પૂરું થતું એ મુજબ. રાજ્ય જાહેર સેવા પંચના અધ્યક્ષ અને સભ્યો તેના પદ પરથી માત્ર કોણ દૂર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ એને દૂર કરી શકે છે. ભારતીય ચૂંટણી પંચની રચના કયા બંધારણીય અનુચ્છેદ મુજબ થયેલી છે? 324 મુજબ થયેલી છે. ભારતમાં કેટલા વર્ષની વ્યક્તિને મતાધિકાર પ્રાપ્ત થાય છે? તો 18 વર્ષની. મત આપવાનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો રાજકીય અધિકાર. પૂછાયેલો 3-4 વાર, બરોબર. ભારતમાં કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર છે 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી? બહુ બધી વાર પૂછાયેલો પ્રશ્ન છે. 61મો બંધારણીય સુધારો 1988ના માધ્યમથી. મતદાનની ઉંમર 18 વર્ષનો અમલ ક્યાંથી થયો? તો 1989થી થયો.
81માં કાયદો બન્યો અને 89માં અમલી થઈ ગયું. ભારતનું ચૂંટણી પંચ કોની ચૂંટણીઓ કરાવે? તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી કરાવે છે. ભારતીય ચૂંટણી પંચ કેટલા સભ્યોનું છે? તો 3 સભ્યોનું છે, એટલે કે એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 અન્ય ચૂંટણી કમિશનર. ડગલાસ મેકગ્રેગરની થિયરી વાય કઈ બાબત સાથે છે? તો મોટિવેશન સાથે જોડાયેલી છે. ભારતીય ચૂંટણી પંચ વર્ષ 1993 સુધી કેટલા સભ્યોનું બનેલું હતું? તો 1 સભ્યનું બનેલું હતું. ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર જે હોય એનો કાર્યકાળ તો કે 6-65 નો હોય છે. ભારતીય ચૂંટણી પંચની જેમ રાજ્યનું ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે? તો પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી કરે છે. રાજ્ય ચૂંટણી પંચના ચૂંટણી કમિશનરની નિમણૂક કોની સલાહ દ્વારા થાય છે? તો એની સલાહ મુખ્યમંત્રી લે છે અને પછી રાજ્યપાલ છે એની નિમણૂક કરે છે. મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ રીતે તેના પદ પરથી દૂર કરી શકાય? મહાભિયોગ જેવી પ્રક્રિયાથી. કોની સલાહ દ્વારા રાષ્ટ્રપતિ અન્ય ચૂંટણી કમિશનરોને પોતાના પદ પર નિમે છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી અને એની સલાહથી. ચૂંટણી સમયે આચાર સંહિતાઓ તૈયાર કરી તેનો અમલ કોણ કરાવે છે? તો ભારતીય ચૂંટણી પંચ. મતદાર યાદીઓ તૈયાર કરી અને મતક્ષેત્રનું સીમાંકન કરવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે. રાજકીય પક્ષોને માન્યતા આપી અને તેને ચિહ્ન ફાળવવાનું કાર્ય પણ ભારતીય ચૂંટણી પંચ જ કરે છે. દરેક જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ કોણ બજાવે? તો ડીએમ, જેને આપણે જિલ્લા કલેક્ટર કહીએ છીએ. ભારતમાં મતદાનની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કોણે કરી હતી? તો તારાકુંડે સમિતિએ ભલામણ કરી હતી. ભારતમાં મતદારોને ઓળખ કાર્ડ આપવાની ભલામણ કરનાર કોણ હતા? તો શ્યામલાલ સખધર સમિતિ હતી વર્ષ 1981માં. ઈવીએમનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ઈવીએમનો પ્રયોગ અને અનામત માટે રોટેશન પદ્ધતિની ભલામણ કરનાર હતા દિનેશ ગોસ્વામી સમિતિ અને વર્ષ કયું હતું? તો 1989. દિનેશ ગોસ્વામી સમિતિ. ભારતમાં કઈ સમિતિએ ચૂંટણીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય બનાવવાની ભલામણ કરી હતી? કે ભાઈ જો તમારે મતદાન કરવું હોય તો આટલી તો શૈક્ષણિક લાયકાત જોઈએ, તો એ સંતરામ સમિતિ હતી વર્ષ હતું 1983નું. ભારતમાં ચૂંટણી ખર્ચ માટે જાહેર ભંડોળની ભલામણ કરનાર સમિતિ હતી ઇન્દ્રજીત સમિતિ 1998માં. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્રીય નાણાં પંચની જોગવાઈ છે? તો ભાગ 12ની અંદર. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની રચનાની જોગવાઈ છે? તો અનુચ્છેદ 280માં. દર 5 વર્ષે ભારતીય નાણાં પંચની રચના કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. ભારતીય બંધારણમાં રાજ્ય નાણાં પંચની જોગવાઈ 243 મુજબ. ભારતીય નાણાં પંચના અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નાણાં પંચ અધિનિયમ સાથે કયું વર્ષ સંબંધિત છે? 1951નો. કેન્દ્ર અને રાજ્ય તથા રાજ્ય અને રાજ્ય વચ્ચે કર આવકની ફાળવણી કોણ કરે છે? તો નાણાં પંચ કરે છે. સંચિત ફંડમાંથી રાજ્યોને સહાયક અનુદાન આપવાના સિદ્ધાંતો કોણ નક્કી કરે છે? તો નાણાં પંચ નક્કી કરે છે. રાજ્ય નાણાં પંચની રચના અને તેના અધ્યક્ષ સભ્યોને નિમવાની સત્તા રાજ્યપાલને છે. મિલકત ધરાવવાનો અધિકાર કયા પ્રકારનો છે? તો કે કાનૂની અને કાયદાકીય અધિકાર હવે બની ગયો છે. મિલકત ધરાવવાના અધિકારને કયા બંધારણીય અનુચ્છેદ અંતર્ગત સમાવિષ્ટ છે? તો અનુચ્છેદ 300A. મિલકત ધરાવવાના મૂળભૂત અધિકારને રદ કરી અને બંધારણીય સુધારા દ્વારા તેને કાનૂની અધિકાર બનાવ્યો હતો 44માં બંધારણીય સુધારો 1978થી. ડગલસ અને મેકગ્રેગરની થિયરી એક્સ કઈ બાબત પર આધારિત છે? તો નિયંત્રણ અને નિર્દેશનની પરંપરાગત અવધારણા પર આધારિત છે. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા કેસી નિયોગી. હાલમાં કેટલામું નાણાં પંચ કાર્યરત છે? તો હાલમાં 15મું કાર્યરત છે અને એના અધ્યક્ષ કોણ છે? એન કે સિંઘ છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ માટે એક રાષ્ટ્રીય પંચની જોગવાઈ છે? તો અનુચ્છેદ 338માં જોગવાઈ કરેલી છે. પછી કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે એક અલગ પંચ બન્યું? તો 89મો બંધારણ સુધારો 2003. કયા વર્ષે એક અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ અસ્તિત્વમાં આવ્યું? તો એ આવ્યું 2004માં. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિના હસ્તે થાય છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ પંચના સભ્યોનો કાર્યકાળ સંબંધિત બાબતોનો નિર્ણય રાષ્ટ્રપતિ લે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના કાર્યોનો અહેવાલ કોને સોંપાય છે? તો રાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે. અનુસૂચિત જાતિઓનું સામાજિક આર્થિક ઉત્થાન થાય તે માટેના કાર્યો અને તે અંગે કેન્દ્ર રાજ્યોને સલાહ આપવાનું કામ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ કરે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ પંચના અહેવાલો સંસદ સમક્ષ કોણ રજૂ કરાવશે? તો રાષ્ટ્રપતિ રજૂ કરાવશે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચને ફરિયાદની તપાસ કરવા માટે કઈ કોર્ટની તમામ સત્તાઓ પ્રાપ્ત થાય છે? તો દીવાની કોર્ટની તમામ સત્તાઓ પ્રાપ્ત થાય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રીય પછાત વર્ગ પંચની રચના થયેલી છે? તો અનુચ્છેદ 340 અંતર્ગત. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચના અધ્યક્ષ
અને દરેક સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિના હસ્તે થાય છે. વર્ષ 2005માં તાત્કાલિન મનમોહનસિંહ સરકારે મુસ્લિમ સમૂહના લોકોની સ્થિતિ અંગેનો ક્યાસ મેળવવા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી? તો રાજેન્દ્ર સચ્ચર સમિતિની અધ્યક્ષતા. વર્ષ 1953માં રચાયેલ પછાત વર્ગના જે પંચ હતું એના અધ્યક્ષ કોણ હતા? તો કાકા સાહેબ કાલેલકર હતા. વર્ષ 1979માં રચાયેલા પછાત વર્ગ પંચના અધ્યક્ષ કોણ હતા? તો બીપી મંડલ હતા. કોણ હતા? બીપી મંડલ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ? 6 ઓગસ્ટ 1952માં. લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલમાં પૂછવાનો હતો. રાષ્ટ્રીય વિકાસ પરિષદના ભારતમાં વિકાસની બાબતોમાં નિર્ણય અને ચર્ચા વિચારણા માટે કયા પ્રકારનું સંગઠન છે? તો એપેક્સ બોડીનું કાર્ય કરે છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય? તો વળી પાછા વડાપ્રધાન હોય. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં સભ્ય તરીકે કોણ હોય? તો કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ, દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટીદારો હોય છે. દેશમાં યોજનાઓને ટેકો આપવો તેમજ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સામાન્ય આર્થિક નીતિઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કઈ સંસ્થા કાર્ય કરે છે? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદ કાર્ય કરે છે. પછી આગળ આપેલું છે કઈ સંસ્થાની મંજૂરી પછી પંચવર્ષીય યોજના અમલમાં આવે છે? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદ. રાષ્ટ્રીય વિકાસ પરિષદના સચિવ તરીકે કોણ કાર્ય કરતું હોય છે? તો આયોજન પંચના સચિવ. અને હવેથી જેને આપણે નીતિ પંચના સચિવ કહીએ છીએ. રાષ્ટ્રીય મહિલા પંચની સ્થાપના તો 31 જાન્યુઆરી 1992ના રોજ થઈ હતી. બાળકોના અધિકારોનું રક્ષણ કરવા કોની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાળ અધિકાર પંચની રચના થઈ? તો શાંતાસી. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી કેન્દ્રીય રાષ્ટ્રીય બાળ અધિકાર પંચની રચના ક્યારે થઈ? ફેબ્રુઆરી 2007માં. સ્વતંત્ર ભારતમાં પ્રથમ કાયદા પંચની નિમણૂક 1955માં કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ મોતીલાલ સેતલવાડ હતા, એટલે કે MC સેતલવાડ. ભારતમાં 1833ના ચાર્ટર એક્ટ દ્વારા વર્ષ 1934માં રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકોલે હતા. હાલમાં કેટલામું કાયદા પંચ છે એ કાર્યરત છે? બરોબર. તો 21મું કાયદા પંચ છે એ કાર્યરત છે. બરોબર. બલવંતસિંહ ચૌહાણ છે એના અધ્યક્ષ. ભારતમાં કેન્દ્રીય તકેદારી પંચ એટલે કે CVCની સ્થાપના માટેની ભલામણ કોને કરી હતી? બરોબર. તો એ ભલામણ કરનાર હતા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ, અને એમાં વ્યક્તિ હતા સંતનામ. બરોબર. એટલે આપણે એને સંતનામ સમિતિ તરીકે પણ ઓળખીએ છીએ. પછી આપ્યું છે કે કેન્દ્રીય તકેદારી પંચની રચના તો ફેબ્રુઆરી 1964માં થઈ. કેન્દ્ર સરકાર અંતર્ગત તમામ ગતિવિધિઓ પર નજર રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો કેન્દ્રીય તકેદારી પંચ. મુખ્ય તકેદારી કમિશનર અને અન્ય 2 તકેદારી કમિશનરને તેના પદ પરથી દૂર કરી શકે રાષ્ટ્રપતિજી. ભારત સરકાર દ્વારા લેણ દેણની પ્રક્રિયા અથવા આયોજન પૂર્વકનો ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેની તપાસ તો કે કેન્દ્રીય તકેદારી પંચ કરે છે. કર્મચારીઓને વ્યક્તિગત રૂપે પોતાને પ્રગટ કરવાના તમામ અવસરો પ્રાપ્ત કરવા એ પદ્ધતિને ટી સમૂહ પદ્ધતિ, જેને સંવેદનશીલતાનું પ્રશિક્ષણ પણ કહેવામાં આવે છે. જાહેર હિત અને સુરક્ષા અંતર્ગત મળેલી ફરિયાદોની તપાસ કરવા અથવા કરાવી તથા યોગ્ય કાર્યવાહીની ભલામણ કઈ સંસ્થા કરી? તો CVC એટલે કે કેન્દ્રીય તકેદારી પંચ દ્વારા. ભારતની વસ્તી ગણતરી કરવા રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચની રચના ક્યારે થઈ? તો 1964માં. આ બહુ ઇમ્પોર્ટન્ટ બને છે, 1964માં. રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના અધ્યક્ષ તો કે હોદ્દાની રૂપે વડાપ્રધાનજી હોય છે. રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચના ઉપાધ્યક્ષ કોણ હોય? તો આયોજન પંચ એટલે કે નીતિ પંચના ઉપાધ્યક્ષ હોય એ જ હોદ્દાની રૂપે બને છે. ભારત સરકારે કાર્યાલયોમાં 3જી શ્રેણીના નોન ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરવા માટે કર્મચારી પસંદગી પંચની સ્થાપના ક્યારે કરી? 1976માં કરી હતી. તો વર્ષ યાદ રાખજો, 1976. પછી આપેલું છે કે સ્ટાફ સિલેક્શન કમિશન નો પહેલા ક્યાં નામે ઓળખવામાં આવતું હતું? તો સબઓર્ડિનેટ સર્વિસ કમિશન તરીકે ઓળખવામાં આવતું હતું. બરોબર. સબઓર્ડિનેટ સર્વિસ કમિશન. સ્ટાફ સિલેક્શન નામ ક્યારે થયું? તો કે 1977માં સ્ટાફ સિલેક્શન તરીકે ઓળખાવા લાગ્યું. વર્ષ 2004માં કોની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ખેડૂત પંચની રચના થઈ? MS સ્વામીનાથનની અધ્યક્ષતામાં. ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં માહિતી અધિકાર કાયદા હેઠળ કેન્દ્રીય પંચની રચના કરવામાં આવી? 2005માં. હોદ્દાની રૂએ રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે. રાષ્ટ્રીય જ્ઞાન પંચ કોનું ઉચ્ચ સ્તરીય સલાહકારી અંગ છે? તો વડાપ્રધાનનું. રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના ક્યારે થઈ? તો 2005માં થઈ. પ્રથમ રાષ્ટ્રીય જ્ઞાન પંચના અધ્યક્ષ આ શ્યામ પિત્રોડા હતા. કયા વર્ષે બંધારણ સમીક્ષા પંચની રચના થઈ? તો 2000ની સાલમાં. વર્ષ 2000માં કોની અધ્યક્ષતામાં બંધારણ સમીક્ષા પંચની રચના થઈ? તો MN વેંકટ ચલૈયાની અધ્યક્ષતામાં. ભારતમાં પ્રથમ વહીવટી સુધારા પંચની રચના
તો કે ભાઈ 5મી જાન્યુઆરી 1966 રોજ 1966 રચાયેલ વહીવટી સુધારા પંચના શરૂઆતના અધ્યક્ષ કોણ હતા? તો મોરારજીભાઈ દેસાઈ હતા. મોરારજીભાઈ દેસાઈના નાયબ વડાપ્રધાન બનતા વહીવટી સુધારા પંચના અધ્યક્ષ કોણ બને છે? તો હનુમંતૈયા બને છે. બીજા વહીવટી સુધારણા પંચની રચના તો કે 31 ઓગસ્ટ 2005 રોજ કરવામાં આવી હતી. પહેલું 66 થી 70 સુધી અને પછી 2005 પછી બીજા વહીવટી સુધારા પંચના અધ્યક્ષ કોણ હતા? તો હતા વીરપ્પા મોઇલીજી. યાદ રાખવાનું છે. બીજા વહીવટી સુધારા પંચના પદેથી વીરપ્પા મોઇલીએ રાજીનામું આપી દીધું અને પછી અધ્યક્ષ બને છે વી રામચંદ્રન. પ્રથમ વહીવટી સુધારા પંચે કેન્દ્ર રાજ્યોના સંબંધોના અભ્યાસ અર્થે વર્ષ 1966 કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી? તો મોતીલાલ શેતલવાડની અધ્યક્ષતામાં. ડગલાસ મેકગ્રેગરની ઓળખ આપો. તો કે પ્રસિદ્ધ વ્યવહારવાદી અને એક મનોવૈજ્ઞાનિક હતા. પછી કઈ સમિતિએ અખિલ ભારતીય સેવાઓને સમાપ્ત કરી દેવાની ભલામણ કરી હતી? તો રાજમન્નાર સમિતિએ. કઈ સમિતિએ અવશિષ્ટ વિષયોને સમાપ્ત કરી દેવા જોઈએ અથવા તે રાજ્યોને સોંપી દેવાની ભલામણ કરી? તો રાજમન્નાર સમિતિ. આઝાદી પશ્ચાત સૌપ્રથમ અને છેલ્લે અનુક્રમે સીમાંકન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો 1951 આઝાદી બરાબર આઝાદી પહેલા સૌપ્રથમ તો 1951 અને છેલ્લે 2002 કરવામાં આવ્યું હતું. પછી ભારતમાં કયો હ્યુમન રાઇટ્સ એક્ટ અમલમાં છે? તો 1993 નો હ્યુમન રાઇટ એક્ટ અમલમાં છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના અધ્યક્ષ માત્ર કોણ બની શકે? તો કે ભારતના ભૂતપૂર્વ જે મુખ્ય ન્યાયાધીશ હોય એ જ બની શકે છે. કોના મતે સલાહકારી સમિતિ લોકોમાંથી વિશેષજ્ઞ અને પ્રતિનિધિઓનો સમૂહ છે જે યોગ્ય આધાર લઈ જરૂરી મુદ્દાઓ પર સલાહ આપે છે? તો પીફનરે કીધેલું છે. તાજેતરમાં જમીન સંપાદન સુધારા વિષયક મુદ્દે કોની અધ્યક્ષતામાં સંયુક્ત સંસદીય સમિતિની રચના થઈ હતી? તો ગણેશ સિંહની અધ્યક્ષતામાં. ધ હ્યુમન સાઇડ ઓફ એન્ટરપ્રાઇઝ, લીડરશિપ એન્ડ મોટિવેશન, ધ પ્રોફેશનલ મેનેજર જેવા પુસ્તકોના રચયિતા ડગલાસ મેકગ્રેગર હતા. ભારતમાં વહીવટનું કેન્દ્રબિંદુ કોણ ગણાય છે? તો એને માનવામાં આવે છે દિલ્હીને. દિલ્હીથી જ બધો વહીવટ થાય છે. ગ્રાહકોનું શોષણ થતું અટકાવવા તેમજ સ્પર્ધા જાળવી રાખવા કયા પ્રકારની સંસ્થાઓની સ્થાપના થઈ છે? તો એ નિયમનકારી સંસ્થા. ઇરડાનું પૂરું નામ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. પછી પૂછાય PFRDA નું પૂરું નામ? તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. PFRDA ની સ્થાપનાનો કાયદો કયા વર્ષે ઘડાયો? તો 2013 ઘડાયો. વચગાળાના PFRD ની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો 2003 થઈ, પણ એનો કાયદો 2013 ઘડાયો હતો. PPP નું પૂરું નામ? તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. જાહેર ખાનગી ભાગીદારીમાં કોની વચ્ચે કરાર થાય છે? સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે. સામાન્ય રીતે ભારતમાં મુખ્યત્વે કઈ બાબત માટે જાહેર ખાનગી ભાગીદારી પ્રારૂપને ધ્યાને લેવામાં આવે છે? તો માળખાગત સુવિધાની બાબતોમાં. ડગલાસ મેકગ્રેગર કયો સિદ્ધાંત મનુષ્યને સુસ્ત, નિષ્ક્રિય, આકાંક્ષાવિહીન, પરિવર્તન વિરોધી અને અસર્જનાત્મક માને છે? તો થિયરી ઓફ એક્સ. પછી જાહેર ખાનગી ભાગીદારી માટે દેશમાં સૌપ્રથમ કાયદો કયા રાજ્ય દ્વારા ઘડવામાં આવ્યો? તો ગુજરાત જ. પછી ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી અભિગમ કયા કાયદા હેઠળ કાર્યરત થયો? તો ગુજરાત માળખાગત વિકાસ ધારો 1999. ભારતમાં જાહેર ખાનગી ભાગીદારી સૌથી વધુ શેમાં જોવા મળે? તો રસ્તાઓના નિર્માણની અંદર સૌથી વધુ જોવા મળે છે. પછી જાહેર ખાનગી ભાગીદારીમાં જે કરાર થાય તેને શું કહેવાય? તો એને કન્સેશન એગ્રીમેન્ટ કહેવાય. પૂછાયેલો પ્રશ્ન શું કહેવાય? કન્સેશન એગ્રીમેન્ટ. પછી બૂટ નીતિનું પૂરું નામ પૂછાયેલું છે કે બૂટમાં કોનો સમાવેશ થતો નથી, બરાબર, એટલે પહેરવાનું બૂટ નથી. તો બિલ્ટ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર. એ ઉપરાંત બીજું આવ્યું બોમ્ટ. કઈ? તો કે બોમ્ટનું પૂરું નામ આ એક નીતિ જ છે. તો બિલ્ટ, ઓપરેટ, મેન્ટેન અને ટ્રાન્સફર, બરાબર. તો આ બૂટ અને બોમ્ટ બે યાદ રાખજો. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? વર્ષ 1950 ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ નાણાં પંચની સ્થાપના ક્યારે થઈ? તો 1951 પ્રથમ નાણાં પંચની સ્થાપના થઈ હતી. સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના ક્યારે થઈ? 1950. ભારતમાં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના તો 1953 થઈ હતી. ભારતમાં વિશ્વવિદ્યાલય શિક્ષાના વિકાસ અર્થે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના, બરોબર, તો જેને આપણે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કહીએ છીએ, એની સ્થાપના 1956 કરવામાં આવી હતી. ભારતમાં રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ? પૂછાયેલો પ્રશ્ન છે. વર્ષ 1905. ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ? તો 1992. અને જનરલી જોડકામાં આ બાબત પૂછાય છે અને જ્યારે આ જોડકામાં મૂકે ને ત્યારે અહીંયા મૂકે છે 1993.
બરોબર, અને આ જ ખોટું હોય છે, આવું બને છે હો, એટલા માટે કહું છું. પછી ભારતમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ ક્યારે બનાવાયું? તો 2004માં. ભારતમાં રાષ્ટ્રીય પછાત વર્ગ માટેનું પંચ છે એની સ્થાપના 1993માં થઈ. ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના 1992માં થઈ. એટલે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અને મહિલા આયોગ છે, બેયની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. આવી રીતે બબે યાદ રાખી લેવાના. ભારતમાં બાળકોના અધિકારોના રક્ષણ માટે રાષ્ટ્રીય બાળ અધિકાર પંચની સ્થાપના 2007માં કરવામાં આવી હતી. ભારતમાં કેન્દ્રીય સતર્કતા આયોગની સ્થાપના 1964માં કરવામાં આવી. વૈજ્ઞાનિક સંચાલન શબ્દ સૌપ્રથમ કોણે આપેલો? તો લુઈ બ્રાન્ડીઝ નામના વ્યક્તિએ આપેલો છે. એ પીસ રેટ સિસ્ટમ, સોપ મેનેજમેન્ટ અને આર્ટ ઓફ કટિંગ મેટલ્સ કોની રચનાઓ છે? તો ફ્રેડરિક ટેલરની રચનાઓ છે. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના કેટલા સિદ્ધાંતો આપ્યા છે? તો 4 સિદ્ધાંતો આપ્યા છે. વૈજ્ઞાનિક સંચાલનમાં યોગ્ય વિજ્ઞાનનો વિકાસ, કામદારોની વૈજ્ઞાનિક ઢબે પસંદગી, કામદારોને વૈજ્ઞાનિક શિક્ષણ અને વિકાસના સિદ્ધાંતો કોણે આપેલા છે? તો ફ્રેડરિક ટેલરે આપેલા છે. વર્ષ 1916માં આ ફ્રેન્ચ વિચારકે જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ નામનું પુસ્તકમાં પ્રશિષ્ટ થિયરીના વિચારો આપ્યા હતા. બરોબર, તો હેનરી ફેયોલે આપ્યા હતા. 12મા ધોરણની બુકમાં છે. ક્લાસિકલ અને પ્રશિષ્ટ વિચારધારાના પિતા તરીકે આપણે હેનરી ફેયોલને ઓળખીએ છીએ. નોકરશાહી શબ્દનો ઉદ્ભવ સૌપ્રથમ ક્યાં થયો હતો? તો ફ્રાન્સમાં થયો હતો. મેક્સ વેબરે સત્તાના કેટલા પ્રકારમાં દર્શાવી છે? તો એના 3 પ્રકારમાં દર્શાવી છે. કયા વહીવટશાસ્ત્રી માનવ સંબંધ શાળા સાથે સંબંધિત છે? તો આલ્ટન મેયો છે એ માનવ સંબંધ શાળા છે એની સાથે સંબંધિત છે. પછી લિંકિંગ પિન મોડેલ કોણે રજૂ કરેલું છે? તો રેન્સિસ લિકર્ટ દ્વારા આ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. અબ્રાહમ મેસ્લોના મતે, બરોબર, એનું આખું નામ છે, મતે માનવ જરૂરિયાતો કેટલી છે? તો 5 પ્રકારની માનવ જરૂરિયાતો છે. પછી સંગઠનને એક સામાજિક વ્યવસ્થાપક તરીકે કોણે બિરદાવ્યું છે? તો મેરી પાર્કર ફોલેટ છે એને સંગઠનને એક સામાજિક વ્યવસ્થા સાથે સરખાવેલું છે. બરોબર, એને સંઘર્ષ વ્યવસ્થાપનનો ખ્યાલ આપ્યો હતો કે કોઈ પણ વાત હોય તો વાતચીત કરી અને પૂરું કરો, લાંબો સંઘર્ષ કરવાનો નહીં. તો સંઘર્ષ વ્યવસ્થાપનની બાબતમાં આ મહિલાજી છે એ બહુ અગત્યના છે. બરાબર, એટલે જ એને જાહેર વહીવટની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ પાર્ટને આપણે અહીં રાખીએ છીએ. આ પાર્ટની અંદર આટલું જોશી. 4 પાર્ટ આપણે મૂકવાના છે અને પહેલો પાર્ટ અહીં રાખીએ છીએ અને 4 પાર્ટની અંદર આપણે લગભગ જાહેર વહીવટના બધા પ્રશ્નો કવર કરી લઈશું. બરાબર, તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.